પુરાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती. આ વર્ષે મેં આ એક અભિગમ સ્વીકાર્યો છે કે આડી અવડી કોઈ વાર્તાઓ નહીં, કોઈ કલ્પિત નવલકથાઓ નહીં, પરંતુ ભગવાન મહાવીર દેવની પરંપરામાં થઈ ગયેલા મહાપુરુષો કે જેના ઐતિહાસિક પુરાવાઓ મળે છે, જેને તટસ્થ વિદ્વાનોએ સ્વીકૃત કરેલા છે જે ઘટનાઓને, અને વ્યાપક સમાજની અંદર ભૂતકાળની અંદર પણ રાજા મહારાજાઓથી માંડીને વિદ્વાન બ્રાહ્મણો, વિદ્વાન પંડિતો અને વિદ્વાન અભ્યાસીઓ એ બધાએ પણ જેને પોષણ આપેલું છે, જેને સ્વીકૃત કરેલું છે, એવા જે ઐતિહાસિક મહાપુરુષોના જીવન પ્રસંગો છે એ આપણે જો થોડાક વિચારીએ, એની થોડીક વાતો કરીએ તો કદાચ એમાંથી આપણને પણ આપણા જીવનમાં કંઈક ને કંઈક પ્રેરણાઓ ચોક્કસ મળી જાય. અને એ અભિગમને લઈને આપણે ચાલતા ચાલતા આપણે અનાથી મુનિના જીવનથી પરિચિત થયા. આપણે પ્રસન્નચંદ્ર રાજર્ષિના દૃષ્ટાંત દ્વારા મનની ગડમથલોને સમજવાની કોશિશ કરી, અને ત્યારબાદ વૃદ્ધવાદી સુરી, આ બધી વાતો આપણે ગઈકાલે વૃદ્ધવાદી સુરીના જીવનમાંથી સાંભળી, અને આજે એ જ વૃદ્ધવાદી સુરી દ્વારા બીજી એક જૈન શાસનને કેવી મહાન ભેટ મળે છે, એના કરતાં પણ ચડિયાતા કે આ મહાન જૈન શાસનના એક પ્રભાવક આપણી આ પરંપરાને પ્રાપ્ત થયા છે. એ મહાપુરુષના થોડાક જીવન પ્રસંગો આજે મારે તમને કહેવા છે. વૃદ્ધવાદી સુરી જૈન ધર્મના મહાન પ્રભાવક આચાર્ય આ પૃથ્વી તલને પાવન કરી રહ્યા છે, અને આ બાજુ માળવાની રાજધાની ઉજ્જૈની અવંતી, એ અવંતીમાં વિક્રમાદિત્યનું રાજ્ય તપી રહ્યું છે. મહારાજા વિક્રમાદિત્યનો રાજપુરોહિત છે, દેવર્ષિ નામનો રાજપુરોહિત, અને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. નાનપણથી જ બ્રાહ્મણ હતા, પોતે રાજપુરોહિત હતા, મહાન પંડિત હતા, એટલે પુત્રને પણ સારામાં સારો તૈયાર કરવાનો શું કચાશ રાખે. એનો પુત્ર જેનું નામ હતું સિદ્ધસેન, એ બ્રાહ્મણ પુત્ર, પુરોહિત પુત્ર સિદ્ધસેન, એને ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યોતિષ એક વિષયની અંદર પારંગત બનાવ્યો છે. બધા જ વિષયોમાં પારંગત બનેલો સિદ્ધસેન યુવાન થયો. એના પિતા દેવર્ષિ
હવે એને પરણાવવાની તૈયારીઓ કરવા માંડ્યા છે. એને માટે સારું પાત્ર શોધવા લાગ્યા છે. માતા પિતાને ઉમળકો છે કે આવા વિદ્વાન પારંગત એવા અમારા પુત્રને માટે કોઈક સરસ મોટી બ્રાહ્મણ કન્યા, બ્રાહ્મણ પરિવારની કન્યા સારી મળી જાય, એને ધામધૂમથી પરણાવીએ. અને ત્યારે સિદ્ધસેન માતા પિતાને વિનિત ભાવે ના પાડે છે. પિતાજી, હમણાં મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા લગ્નની હમણાં તૈયારી ન કરશો. અવસર આવશે ત્યારે હું આપને કહીશ, ત્યારે કરીશ. પણ એ પહેલાં હું આજે ભણ્યો છું એના કારણે મારા મનમાં કંઈક જુદી જ ઈચ્છાઓ જાગી છે. દેવર્ષિ પૂછે છે, બેટા શું કરવું છે તારે? એ જમાનો હતો જ્યારે દક્ષિણના પંડિતોની બહુ મોટી બોલબાલા હતી. દક્ષિણમાં વિદ્વાન બ્રાહ્મણો બહુ રહેતા હતા. અને સિદ્ધસેન કહે છે કે પિતાજી, આટલું બધું ભણ્યો, મારી ઈચ્છા છે દક્ષિણમાં જવાની. કર્ણાટકમાં જઈને કર્ણાટકના વિદ્વાનો વખણાય છે વર્તમાન કાળની અંદર. એ કર્ણાટકના વિદ્વાન પંડિતોની સાથે મારે વાદ વિવાદ કરવા છે. મારે ત્યાંના પંડિતોને હરાવવા છે. મારી જ્ઞાન પ્રતિભાથી મારે મારો વિજય કરવો છે. એકવાર મને મારી મહત્વાકાંક્ષાઓ પૂરી થવા દો. દેવર્ષિએ કીધું, જેવી તારી ઈચ્છા. અને સિદ્ધસેન કર્ણાટક જાય છે. કર્ણાટકની રાજસભામાં જઈને ત્યાંના રાજ પંડિતોની સામે એલાન કરે છે કે કોઈ પણ પોતાની જાતને પંડિત માનનાર વ્યક્તિ હોય, કોઈ પણ શાસ્ત્રોનો પારંગત હોય, તો એની સાથે મારે વાદ વિવાદ કરવો છે, મારે ચર્ચા કરવી છે. પણ મારી એક શરત છે. મને ખાતરી છે મારી સામે કોઈ ટકી શકવાનું નથી. પણ એ વાદની અંદર જો હું હારું તો હું એનો શિષ્ય બની જઈશ, અને એ હારે તો એણે મારા શિષ્ય બની જવાનું. અને એણે કર્ણાટકની અંદર ત્યાંના પંડિતોની સામે એલાન આપ્યું. એ એલાનની સામે અમુક પંડિતો ઊભા પણ થયા. એની સાથે મોટા રાજ્યસભાની વચ્ચે વાદ પણ કર્યા. વાદ કરીને બધાને પરાજિત કર્યા. પરાજિત કરીને બધા એના પગમાં પડી ગયા, હાર સ્વીકારી લીધી, શિષ્ય બન્યા. એટલે હવે અહંકાર વધ્યો. જ્ઞાન પ્રાપ્ત કરવું સહેલું છે, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એના અહંકારથી બચવું બહુ મુશ્કેલ છે. ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર બધામાં પારંગત બન્યો, પણ ઈચ્છા શેની જાગી? વાદ કરીને બધાને પરાજિત કરવું. અને એ પરાજિત કર્યા પછી હવે જેમ સફળતા મળે એમ માણસને પાછું વધારે જોર ચડે. અત્યાર સુધી દક્ષિણના પંડિતોની ઉપર વિજય મેળવવાની ઈચ્છા હતી. હવે એને એમ થઈ ગયું કે દક્ષિણમાં તો મારો વિજય ડંકો વાગી ગયો, જય જયકાર થઈ ગયો. સિદ્ધસેન પંડિતની બોલ બાલા બોલાઈ રહી છે. પણ હવે કોંકણ દેશમાં જાઉં, મહારાષ્ટ્રમાં જાઉં, રાજસ્થાનમાં જાઉં, ગૌડ દેશમાં જાઉં. ગૌડ દેશ એટલે આપણું ગુજરાત. એ જમાનામાં એને ગૌડ દેશ કહેવાતો હતો. ભૃગુ કચ્છ ગૌડ દેશમાં ગણાતું હતું ભરૂચ. આ બધા દેશની અંદર પણ જઈને આખા ભારતભરની અંદર મારો વિજય વાવટો ફરકાવું. ક્યાંય કોઈ પંડિત એવો ન રહેવો જોઈએ જે મારી સામે ચેલેન્જ આપી શકે કે મારી સામે ઊભો રહી શકે. એક પંડિતોની સાથે વાત કરવા છે. બધા પ્રદેશોની અંદર મારો વિજય ધ્વજ મારે ફરકાવવો છે. અને નીકળી પડ્યા સિદ્ધસેન. ગામે ગામ જાય. દરેક ગામમાં જરાક મોટું ગામ આવે, ખબર પડે કે અહીં પંડિતો રહે છે એટલે ઉદ્ઘોષણા કરાવે. આ ગામમાં કોઈ પણ પંડિત હોય તો એમની સાથે વાત કરવા માટે સિદ્ધસેન પંડિત તૈયાર છે. સિદ્ધસેન પંડિતની ઈચ્છા છે કે વિદ્વાનોની સાથે જ્ઞાન ચર્ચા કરવી. માટે કોઈને પણ જ્ઞાન ચર્ચા કરવી હોય તો તૈયાર. અને કોઈક આવે તો કે ચર્ચા કરવી છે, પણ એક શરત સાથે ચર્ચા થશે. ચર્ચામાં જે હારે એણે જેનાથી હારે એના શિષ્ય બની જવાનું. જો હું હારીશ તો હું તમારો શિષ્ય બનીશ, મારા બધા જ શિષ્યો તમારા ચરણે આવી જશે. તમે હારો તો તમારે મારા શિષ્ય બની જવાનું. અને એમ કરતાં કરતાં કોંકણમાં વિજય વાવટો ફરકાવ્યો, મહારાષ્ટ્રમાં વિજય વાવટો ફરકાવ્યો, ગુજરાતમાં વિજય વાવટો ફરકાવ્યો, રાજસ્થાનમાં ફરકાવ્યો. એક ઠેકાણે સિદ્ધસેન. સિદ્ધસેનની વિદ્વત્તાની સામે કોઈ ટકી શકતું નથી.
જબરજસ્ત વિદ્વાન માણસ. અને હવે તો એને અહંકાર એટલો આવી ગયો કે હવે એને એમ લાગ્યું કે અહીં આગળ તો કોઈ હવે મારી સામે ઊભો રહી શકે કે મારી સામે ઊભો થાય એવો કોઈ દેખાતો નથી. અને જે કંઈ થોડા ઘણા વિદ્વાનો હશે એ આ મારી નામના સાંભળીને બધા ભાગી ગયા છે. અને પોતાને એટલું અભિમાન, પાછો ખ્યાલ બી હતો, એટલે એણે એક વિચિત્ર વેશ ધારણ કર્યો. પેટ ઉપર જાડો એક પટ્ટો બાંધ્યો કે આ જ્ઞાન એટલું ભર્યું છે મારામાં કે ક્યાંક ફાટ ફાટ થઈને મારું પેટ ફાટી ન જાય. જાડો પટ્ટો બાંધ્યો. ખભા ઉપર એક નિસરણી લટકાડી, બીજા ખભા ઉપર એક માછલા પકડવાની જાળ લટકાડી, અને હાથમાં એક કોદાળી લીધી, અને ગામે ગામ જાય છે. કોઈ છે વિદ્વાન, કોઈને કરવી છે જ્ઞાન ચર્ચા. પંડિત વર્ય સિદ્ધસેન મહાપંડિત પધાર્યા છે. એમાં વળી એક ગામમાં કોઈ ડાયો માણસ મળ્યો. એને કે પંડિતજી, તમે ચર્ચા કરો છો એ તો બધું બરાબર છે, તમે મહાન વિદ્વાન છો, એની કોઈ ના નથી, પણ આ વેશ શું તમારો આવો વિચિત્ર ધારણ કર્યો છે, અને આ બધું શું લઈને ફરો છો? ત્યારે સિદ્ધસેન એને જવાબ આપે છે કે ભાઈ, આ પેટ ઉપર પટ્ટો એટલા માટે બાંધ્યો છે કે મને ડર લાગે છે કે મારું પેટ ક્યાંક ફાટી ન પડે હવે. અને આ નિસરણી એટલા માટે રાખી છે કે મારું નામ સાંભળીને કદાચ કોઈ પંડિત ગભરાઈને આકાશમાં ક્યાંક છુપાઈ ગયો હોય તો નિસરણી ઉપર ચડીને એને નીચે ખેંચી લાવું કે ચાલ મારી સાથે ચર્ચા કર. અને કોઈ કદાચ મારાથી ગભરાઈને દરિયામાં ઉતરી ગયો હોય તો આ માછલાના ઝાડ નાખીને એને બહાર કાઢું ને કહું કે ચાલ 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 મારી સાથે ચર્ચા કર. અને કદાચ કોઈક જમીનમાં ખાડો ખોદીને અંદર સંતાઈ ગયો હોય મારાથી ગભરાઈને તો આ કોદાળીથી ખોદી ખોદીને એને બહાર કાઢું, પણ એકને નહીં છોડું. મારી સામે એક પંડિત ટકી ન શકે. હવે કેટલું અભિમાન, જો કેટલું જ્ઞાન, કેટલું જ્ઞાન છે. હકીકતમાં આખા ભારતભરના પંડિતોમાં એને હાથ વાગી ગઈ છે, પણ એને અભિમાન એ છે કોઈક જમીનમાં દટાઈ ગયો છે મારાથી ડરીને, લાવ બહાર કાઢું, ખોદી ખોદીને બહાર કાઢું. એને દરિયામાં હંતાઈ ગયો છે, ઝાડ નાખીને બહાર કાઢીશ, પણ છોડીશ તો નહીં. ભાગીને ક્યાં ભાગીશ? જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે. જ્ઞાનનું મોટામાં મોટું ભયસ્થાન હોય તો આ છે અહંકાર. મારા જેવો જ્ઞાની કોઈ નહીં. આ જ્ઞાનના અહંકારે મહામુનિ સ્થુલીભદ્રજી જેવાને પણ એના વિકાસને રૂંઝી દીધો. ભદ્રબાહુ સ્વામીની પાસે રોજની 7 વાંચના લઈને 9 પૂર્વનું જ્ઞાન મેળવી ચૂકેલા એ સ્થુલીભદ્રજી, પણ એક દિવસ એને પણ અભિમાન આવી ગયું, મારા જેવો જ્ઞાની કોઈ નથી, અને મારી બહેનોને ખબર પડવી જોઈએ કે અમારા ભાઈ મહારાજ કેટલા વિદ્વાન છે. કેટલા વિદ્વાન છે અમારા ભાઈ મહારાજ, એ ખબર પડવી જોઈએ. અને એટલે જ્યારે 7 બહેનો વિહાર કરીને આવે છે ત્યારે જોયું કે 7 બહેનો જતી કે આ વિહાર કરીને હમણાં ગુરુ મહારાજને વંદન કરવા ગઈ ભદ્રબાહુ સ્વામીને, અને હમણાં જ ભદ્રબાહુ સ્વામીને પૂછશે કે સાહેબ અમારા ભાઈ મહારાજ ક્યાં છે, એમના દર્શન કરવા છે. એટલે મારા દર્શન કરવા આવશે. એકાંત ખૂણામાં લીધેલી વાંચનાનો મનમાં ચિંતન કરીને સ્થિર કરવા માટે બેઠા છે, પણ ત્યાં અભિમાન આવી ગયું. અને આવશે તો એમને કેમ ખબર પડે કે મેં કેટલી મહેનત કરી છે? ભલા બધી વિકેટો પડી ગઈ ગુરુ મહારાજ પાસે 7 વાંચનાઓ લેનારામાંથી. હું એક જ ટક્યો છું હવે બધી વાંચના લેનારો. તો મારી બહેનોને ખબર પડવી જોઈએ કે અમારા ભાઈ મહારાજ જેવા તેવા નથી, જબરજસ્ત છે. હા, સિંહનું રૂપ લઈને બેસી ગયા. અને હકીકતમાં પેલી બાજુ બહેનો ગઈ, ગુરુ મહારાજને વંદન કર્યા, પ્રશ્ન પૂછે છે. ગુરુ મહારાજે કીધું જાઓ બાજુના ખંડિયર મકાનમાં સ્વાધ્યાય કરતા હશે. ત્યાં આવે છે બહેનો, અને દૂરથી વિકરાળ સિંહને બેઠેલો જોયો. બહેનો ભાગી ગઈ, ગભરાઈ ગઈ. ગુરુદેવ, ભાઈ મહારાજ ક્યાં? આપે કીધું આ બાજુ જાઓ, અમે ત્યાં તો સિંહ બેઠો છે. ભદ્રબાહુ સ્વામી વિચારમાં પડી કે કંઈ વસ્તીમાં વળી સિંહ ક્યાંથી આવી ગયો? જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. 14 પૂર્વધર હતા, મહાન મંત્રવેત્તા હતા. જ્ઞાનનો ઉપયોગ મૂકતાની સાથે જોઈ લીધું કે આ તો સ્થુલીભદ્રે રમત કરી છે આખી જ, અને પોતે સિંહનું રૂપ લઈને બેસી ગયો છે. ઓહો, આ બાજુ સ્થુલીભદ્રને બી ખબર જ હતી કે બહેનો હમણાં પૂછવાની જ છે.
એ કંઈ જ્ઞાની ઓછા નહોતા, આમ થતા કંઈ સિંહનું રૂપ નહીં લઈ શક્યા હોય એટલે પાછું ઓરિજિનલ રૂપ લઈને બેસી ગયા કે ગુરુ મહારાજ હમણાં અહીં મોકલવાના જ છે. અને એટલામાં બહેનો આવે છે, જુએ છે તો સ્થુલીભદ્રજી બેઠા છે એટલે સમજી ગઈ કે ઓહો આ તો અમારા ભાઈ મહારાજની કરામત, આટલું બધું જ્ઞાન, આટલી બધી સિદ્ધિ. બહેનો તો ચાલી ગઈ વંદન કરીને, આગળ પાઠ લેવાનો સમય થયો ને ભદ્રબાહુ સ્વામી પાસે જાય છે સ્થુલીભદ્રજી, ગુરુદેવ આગળનો પાઠ આપો. ભદ્રબાહુ સ્વામીએ કીધું સ્થુલીભદ્રજી બસ હવે આગળનું જ્ઞાન તમને નહીં અપાય, જીરવવાનું તમારું જેટલું ગજું હતું એટલું તમને અપાઈ ગયું. આગળનું જ્ઞાન, આગળની વિદ્યાઓ એટલી બધી ગહન છે કે એને જીરવવાની તાકાત ન હોય તો આપવું પણ અનર્થકારી બની જાય, માટે હું આગળનું જ્ઞાન નહીં આપું. સમજી ગયા તરત જ, જ્ઞાની હતા કે કેમ ગુરુ મહારાજ નારાજ થયા છે, મેં આ ભૂલ કરી, અહંકારનું પ્રદર્શન કર્યું, જ્ઞાનનું પ્રદર્શન કર્યું. ગુરુદેવ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું, મને માફ કરી દો ગુરુદેવ, મને માફ કરી દો. હાથ જોડીને માફી માગે છે. ભદ્રબાહુ સ્વામી કહે છે મને કોઈ રોષ નથી, પણ આગળનું જ્ઞાન એવું ગહન છે કે આપવું જોખમી છે યોગ્યતા વિના, અને હવે તમને નહીં આપી શકાય. બહુ વિનંતી કરી પણ ભદ્રબાહુ સ્વામીએ ના પાડી. છેવટે સંઘ ભેગો થયો. સંઘે કીધું કે સાહેબ એક જ વિદ્વાન સાધુ રહ્યો છે તમારી પાસે જે સતત આટલી જ્ઞાનની ધારા તમારી ઝીલી શકે છે, બીજા બધા તો બાજુ પર હટી ગયા, એને પણ નહીં આપો તો જ્ઞાન વિચ્છેદ જશે. ગુરુદેવ કૃપા કરો, જ્ઞાન ટકી રહે એ માટે તો આપો. અને છેવટે સંઘની વિનંતી માન્ય રાખીને 10 પૂર્વનું જ્ઞાન અર્થ સાથે આપ્યું હતું, બાકીના 4 પૂર્વનું જ્ઞાન માત્ર સૂત્રથી આપ્યું, પણ એના અંદરના રહસ્યો વિદ્યાના એના આમનાઓ એ તો ન જ આપ્યા ભદ્રબાહુ સ્વામીએ. અને ત્યારથી બાકીના 4 પૂર્વનું ગહન જ્ઞાન લુપ્ત થઈ ગયું. શેના કારણે? જ્ઞાન મળ્યા પછી અહંકાર ના આવવો બહુ અઘરું, બહુ અઘરું. સિદ્ધસેન દિવાકર આખા ભારતભરની અંદર ડંકો વગાડી દીધો છે. કોઈ બાકી નથી રહ્યો એક પંડિત કે જે એની ટક્કર ઝીલી શકે, એની સામે ટકી શકે. ભલાને ખતમ કર્યા છે એણે. અને એટલે હવે એને એમ લાગે છે કે અહીં તો પૃથ્વી પર કોઈ નથી રહ્યું, હવે પાતાળમાં કોઈ હોય તો એને ખેંચી લાવું, આકાશમાંથી હોય તો એને ઉતારી લાવું, પણ હવે બધું પૂરું જ કરું. અને એમ કરતાં 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 કૌશાંબી નગરની અંદર પહોંચ્યા છે સિદ્ધસેન. કૌશાંબી નગરમાં જઈને એણે એલાન કર્યું, કૌશાંબી મહાન નગરી છે, સાંભળ્યું છે અહીં વિદ્વાન પંડિતો રહે છે. એ તમામ પંડિતોને મહાપંડિત સિદ્ધસેનનું આહ્વાન છે કે કોઈને પણ ચર્ચા કરવી હોય, જ્ઞાન ચર્ચા કરવી હોય, તત્વ ચર્ચા કરવી હોય, વાદ વિવાદ કરવા હોય તો આવો. ઘણા વખતથી બહુ ઈચ્છા છે, કોઈ ચર્ચા કરવા માટે કોઈ મળ્યું નથી, મને વાદ કરવો છે. સિદ્ધસેનનું નામ પડતા જ પંડિતો ધ્રુજવા લાગતા હતા. કોઈની હિંમત નહીં કે આ સિદ્ધસેનની સામે આપણું કામ જ નહીં, બેહાય જ નહીં, જવાય જ નહીં. ને આ હાકલા ઉપર હાકલા પાડે છે. અભિમાની માણસને છે ને શાંતિ ન હોય, ગમે એટલું જ્ઞાન હોય ને એ હાકલા જ પાડ્યો, ઠરવાનું શીખ્યો જ ન હોય, બળતો જ હોય. શું કરવાનું? કોઈ એની સામે ચર્ચા કરવા તૈયાર નથી ને આ હાકલા ઉપર હાકલા પડે છે. અરે આવો આવો, ક્યાં હાલ્યા ગયા બધા કૌશાંબીના પંડિતો, ક્યાં ગયા? આવો મેદાનમાં. એક વૃદ્ધ પંડિત હતો, અનુભવી હતો. એણે જોઈ લીધું કે આ અભિમાનમાં બહુ આવી ગયા છે, ભલે આપણું કામ નથી. પણ એ પંડિત વૃદ્ધવાદી સુરીને ઓળખતો હતો, કારણ કે એણે વૃદ્ધવાદી સુરી સાથે એકવાર ચર્ચા કરી ચૂકેલો હતો અને અપ્રતિમલ્લવાદી હોવાના કારણે એમની પ્રતિભાથી એ પરિચિત હતો. એટલે વૃદ્ધવાદી સુરી યાદ આવતા જ ગામનો એ વૃદ્ધ પંડિત આગળ આવે છે અને કહે છે, પંડિતજી તમારું સન્માન છે કૌશાંબીમાં, પણ તમે મહાન પંડિત છો, ભારતભરની અંદર તમારો ડંકો વાગ્યો છે, અમે પણ સાંભળ્યા છે એ ડંકાના રણકાર, એટલે અમને ખબર છે કે અમારું ગજું નથી, પણ તમે એવું ન માનશો કે તમે સર્વોપરી છો. તમને જો એટલું બધું અભિમાન હોય તો હું એક નામ આપું, એની સાથે વાદ વિવાદ કરો
તો અમે બી જાણીએ કે તમે પંડિત છો. કોણ કોણ? બોલો 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 જલ્દી. અરે કોઈ પણ આવે ને મારી આગળ તો મગતરો છે, મગતરો. કોણ છે તમારો પંડિત? તો કે અહીં નથી, તમારે ગૌડ દેશમાં જવું પડશે અને ભૃગુ કચ્છ નગરની અંદર જવું પડશે. ત્યાં આગળ એક જૈન આચાર્ય છે, વૃદ્ધ વાદીશ્વરી. એમની સાથે તમે ચર્ચા કરો અને એમને તમે જો હરાવો તો અમે માનીએ કે તમે સાચા પંડિત. નહીં તો આ બધું ફેંકો હવે તમારું લબાચો. આવું કોઈ સિદ્ધસેનને કહી જાય ને સિદ્ધસેન અભિમાની માણસ સાંભળી શકે ખરો કોઈની વાત? ઝાડ લાગે એને તો કોઈ મને શું કહી જાય. ક્યાં કીધું તમે? ભૃગુ કચ્છમાં જાઉં, હમણાં જ જાઉં. એ કોક હજી રહી ગયો લાગે છે મગતરો, લાવ ને એને ક્લિયર કરી નાખવું. અને કૌશાંબીથી નીકળી પડ્યો સિદ્ધસેન પંડિત. ચાલતા 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 ગુજરાતમાં આવે છે. નર્મદાના કિનારે આવેલા એ ભરૂચ શહેરની અંદર ભૃગુ કચ્છની અંદર પહોંચે છે. ભૃગુ કચ્છની અંદર પ્રવેશ કરે છે. સુંદર રડિયામણું નગર જુએ છે અને એમાં ખ્યાતિ સાંભળે છે કે અહીં આગળ તો જ્ઞાનની પાઠશાળાઓ ચાલે છે. અહીં આગળ અહીંનો રાજા જ્ઞાન પ્રેમી છે અને જ્ઞાનીઓનું બહુમાન કરે છે અને અહીં આગળ કોઈ પણ જ્ઞાનીનું સાચું મૂલ્યાંકન થાય છે. પણ આને એમ વિચાર કર્યો કે મારે રાજા સાથે લેવા કે દેવા અને ચાલુ જ્ઞાનીઓની સાથે કોણ મગજમારી કરે. પહેલાં કૌશાંબીના પંડિતોએ કીધું કે વૃદ્ધવાદીશ્વરી જેવો કોઈ વિદ્વાન છે નહીં, તો પછી એની સાથે જ જોઈ લઉં ને. નકાવો ખોટો ટાઈમ બગાડવો નાના નાના મગતરાઓમાં. એટલે ગામમાં તપાસ કરતો કરતો ભાઈ જૈન આચાર્ય ક્યાં રહે છે, જૈન આચાર્ય ક્યાં રહે છે એમ તપાસ કરતાં કરતાં પહોંચ્યો. ગામમાં એક ઔષધશાળા હતી, ઉપાશ્રય. ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને શ્રાવકો ઊભેલા જ હતા ઉપાશ્રયની બહાર. અને એને કહે છે, એ ભાઈ તમે આ ગામમાં રહો છો? હા બોલો. વૃદ્ધવાદીશ્વરી નામના કોઈ જૈન સાધુ છે, જૈન આચાર્ય, એ ક્યાં રહે છે? મને એનું ઠેકાણું બતાડશો? પેલા શ્રાવકો કહે છે, અરે પંડિતજી, એ તો આજે સવારે જ અહીંથી વિહાર કરી કે અમે હમણાં જ એમને વડાવીને આવીએ છીએ. કે ઓહો હો હો, હાડાને ખબર પડી ગઈ લાગે છે કે હું આવું છું. ભાગ્યો. મારી આમે કોણ ટકવાનું હતું? ભાગે જ ને. પણ પાછું અભિમાન. માણસને, અહંકારી માણસને છે ને કોઈ પણ ઘટનાને ઊંધી ચત્તી ઘટાવતા વાર ન લાગે. ગમે તેમ કરીને એ પોતાના ચોકઠામાં બેહાડે. ખરેખર મારી શું નામના છે. હાડે એને ગમે ત્યાંથી ખબર પડી ગઈ કે સિદ્ધસેન આવી રહ્યો છે. અહીં હતા અને આજે હવાના ભાગી ગયા. અહીંથી ભાગીને ક્યાં ભાગવાના હતા? જૈન સાધુ છે ને પગે ચાલીને જ જાય ને. ક્યાં પહોંચ્યા હશે? હમણાં પકડી લાવીશ ને આજે કંઈ બચ્ચા છૂટવાના થોડી છે મારા હાથમાંથી. એ ભાઈ, એ તમારા આચાર્ય ક્યાં ગયા? મારે એની સાથે વાત કરવો છે. એને ખબર નથી લાગતી. આમ તો જો કે એને ખબર જ છે અને એટલે જ ભાગ્યા એમ કરીને જેમ તેમ બોલવા માંડ્યો. એટલે શ્રાવકોથી રહેવાયું નહીં. શ્રાવકો કહે કે પંડિતજી, તમે ગમે એટલા મહાન પંડિતો, અમારા આચાર્ય માટે તમે ઘસાતું ન બોલો. આ શોભતું નથી તમને. પંડિતને બીજા કોઈ એક જ્ઞાનીને બીજા જ્ઞાનીને માટે અવર્ણવાદ કરવો એ એની જ્ઞાનને કલંક લગાડનારું છે. મને તમારી ફિલોસોફીની ને ઉપદેશની જરૂર નથી. તમે મને એ કહો, તમારા આચાર્ય ગયા ક્યાં અહીંથી, કઈ બાજુ ગયા? પેલા શ્રાવકોને થઈ ગયું કે આ વિચિત્ર માણસ છે, ક્યાંક આપણા આચાર્યને ખોટો હેરાન કરશે અને હારું ઠેકાણું બતાડવું એ ખોટું છે. આપણા ગુરુનું આપણે જ આપણા હાથે કરીને અપમાન કરાવવું, એની પાસે જઈને આડો હેલફેલ બોલશે. આ તો વિવેક બધે રાખવો પડે. કોક ઠેકાણે બહુ વખાણે ન કરાય, નહીં તો આપણા જ ગુરુની આપણે જ બદનક્ષી કરીએ પાછા. કારણ કે આ દુનિયામાં સીધું લેનારા ઓછા હોય છે, ઊંધું લેનારા વધારે હોય છે. પણ પેલો બોલતો જ ચાહે છે, માંડ ઝાલ્યો રહેતો નથી. એક શ્રાવકથી ન રહેવાયું. એને એમ થઈ ગયું કે હવે કાંઈ નહીં, છોડને ચિંતા. આપણને આપણા ગુરુ ઉપર વિશ્વાસ છે. એ ગમે એવો હોય ને કે વૃદ્ધવાદીશ્વરી થોડી પાછા પડવાના હતા. એ તો સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. એટલે બતાવી દેવા દે. એ ભાઈ જો, માથાકૂટ બંધ કર, બોલ બંધ કર તારી.
તારે અમારા ગુરુની સાથે જવું છે ને ચર્ચા કરવા. જો આ બાજુના ગામે અમારા ગુરુ સવારના જ વિહાર કરીને, અમારા ગુરુ નવકલ્પી વિહારી હતા. એમનો 1 મહિનાનો કલ્પ આજે પૂરો થયો. આજે સવારે જ અહીંથી એ વિહાર કરી ગયા છે. આપણે ત્યાં જૈન પરંપરામાં પ્રાચીન કાળમાં નવકલ્પી વિહાર હતો. જો તમે કલ્પસૂત્ર ક્યારેય ધ્યાનથી સાંભળ્યું હોય, આમ તો દરેક ઠેકાણે અપાસરાઓમાં, પર્યુષણમાં કલ્પસૂત્ર જ વંચાતું હોય છે, અને અનેક વાર તમે અપાસરાઓમાં ગયા પણ હશો જ. પર્યુષણમાં સાધુ મહારાજોએ કલ્પસૂત્રના વ્યાખ્યાન વાંચ્યા હશે, સાંભળ્યા પણ હશે જ. અને એ કલ્પસૂત્રના પહેલા જ દિવસના વ્યાખ્યાનમાં, એટલે કે પર્યુષણનો 4થો દિવસ અને કલ્પસૂત્રનું પહેલું વ્યાખ્યાન, એમાં આખા કલ્પ એટલે કે આચાર, સાધુના આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં વાસાવાસમ પજ્જોસવ્યાણમ નિગંથાણવા નિગંથીણવા નો કપ્પે વિહાર કપ્પે એમ કરીને કલ્પસૂત્રના એ સૂત્રની અંદર વાસાવાસમ પજ્જોસવ્યાણમ વર્ષાવાસમાં રહેલા, એટલે કે ચાતુર્માસમાં રહેલા સાધુ સાધ્વીજીને 4 મહિના ત્યાંથી ક્યાંય વિહાર કરવો કલ્પે નહીં, આવી બધી વાતોનું સૂત્ર છે. તો કે ક્યારે વિહાર કરે, પછી એનું વિવેચન છે ને એમાં લખ્યું છે કે 8 મહિનાના 8 વિહાર અને 4 મહિના એક ગામમાં રહેવાનું. આ નવકલ્પી વિહાર એ સાધુ જીવનનો આચાર છે. ધ્યાનથી સાંભળજો. સાંભળ્યું છે ને કલ્પસૂત્ર? એ તો મહારાજ સાહેબને એમનું મેટર પૂરું કરવાનું હોય, એ ધડ 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 ગગડાઈ જતા હોય, અને અમારે હાજરી જ ભરાવાની હોય પર્યુષણની. કેટલી વાર કલ્પસૂત્ર સાંભળ્યા? શાસ્ત્રમાં લખ્યું નવકલ્પી વિહાર. ચોમાસાના 4 મહિના સાધુ સાધ્વી એક જગ્યાએ રહે. ચોમાસું પૂરું થાય, કાર્તિકી પૂનમ આવી જાય એટલે ત્યાંથી વિહાર કરે. ત્યાંથી વિહાર કરીને જ્યાં ચોમાસું રહેલા હોય ત્યાંથી આગળ વિહાર કરીને 1-2 દિવસમાં જે કોઈ સારું ગામ આવે, જ્યાં ગોચડી પાણી સુલભ હોય, જ્યાં સ્થંડિલ માતૃ વગેરે આચારો પાડવાની અનુકૂળતા હોય, અને જ્યાં આગળ પોતાની સાધના સારી રીતે થઈ શકે એવી હોય, એવું ગામ આવે એટલે ત્યાં એ ગામમાં 1 મહિનો રહી જવાનું. ત્યાં આગળ પોતાની સાધના કરવાની, અને સહજ રીતે કોઈ જિજ્ઞાસુ આવે અને કંઈ જ્ઞાન પીપાસા હોય તો એમને પ્રભુની વાણી નિલાણી કરવાની. 1 મહિનો ત્યાં જ રહેવાનું. ત્યાં પાછો 1 મહિનો પૂરો થાય એટલે એ ગામના લોકો સાથે પણ પાછી આસક્તિ ન બંધાય, ખોટી મમત્વ ભાવ ન બંધાય. એટલા માટે વળી પાછું ત્યાંથી છોડીને આગળ વિહાર કરવાનો. દાખલા તરીકે વલસાડમાં ચોમાસું રહ્યા તો વલસાડથી વિહાર કર્યો એટલે બિલ્લી મોરા ગયા, તો બિલ્લી મોરામાં ગોચડી પાણી 1 મહિનો સુધી મળે એમ છે, જૈનોના ઘર છે, બીજી બધી અનુકૂળતા છે, જિનાલય છે, દર્શન કરવા માટે છે, ઉપાશ્રયમાં પોતાની સાધના થઈ શકે એમ છે, તો 1 મહિનો રહી જવાનું. બિલ્લી મોરાથી 1 મહિનો પૂરો થયો એટલે વિહાર કર્યો એટલે આગળ વધ્યા તો કે નવસારી પહોંચ્યા. નવસારી શહેર છે, ત્યાં જૈનોના ઘર છે, બધું મળે એમ છે, નવસારી રહી જવાનું. આમ નજીકમાં નજીક જે ગામ આવતા જાય ત્યાં ત્યાં રહેવાનું. અને પછી 8 મહિનાના 8 ઠેકાણા, અને 9મું ગામ આવે એ જરા જોવાનું કે 4 મહિના રહેવાની અનુકૂળતા થાય એવું સુરત જેવું સરસ શહેર છે, બધી અનુકૂળતા. 4 મહિના પણ શ્રાવકોને કોઈ ભારરૂપ આપણે નહીં થઈએ ને, બોજારૂપ નહીં બનીએ ને, અને આપણી આરાધના થઈ શકશે તો ત્યાં આગળ ચોમાસું કરી દેવાનું. આ 9 જ દિવસ વિહાર કરવાના હતા. હવે તમે વિચાર કરો કે અત્યારે શું ચાલે છે. પેલા શ્રાવકો કહે છે કે વૃદ્ધવાદી શ્રી મહારાજ નવકલ્પી વિહારી છે, એમનો 1 મહિનાનો કલ્પ અહીં આગળ પૂરો થયો. આજે સવારે વિહાર કરીને આગલા ગામે નીકળી ગયા છે. પેલા શ્રાવકે રસ્તો બતાવી દીધો કે આ બાજુના ગામે ગયા છે. સિદ્ધસેનને તો એટલી જ માહિતી જોઈતી હતી. તૈયાર થઈ ગયો સિદ્ધસેન, ચાલો હમણાં મળશે, ચાલીને જ ગયા છે ને, અને આ વાણિયાઓ હમણાં એમને વડાવીને પાછા આવ્યા છે. એટલે કે બહુ ઝાઝે લાંબે તો ગયા નહીં, માઇલ 2 માઇલ. સાધુની ઝડપ વધારે હોય ચાલવાની, ફટાફટ ચાલતા હોય તો 3 માઇલ. સિદ્ધસેનને તો આજે ચડ ઉપડી છે. કૌશાંબીનો પંડિત મને એમ કે તું વૃદ્ધવાદી સુરીને હરાવે તો હાચો, બાકી જા બધું પાણીમાં તારું ફેંકી દે. આ બધું હારો કોઈ મને શું કહી જાય છે. અડધે રસ્તે પહોંચ્યા, વૃદ્ધવાદી સુરીને પકડી લીધા. એ મહારાજ, તમે જ છો વૃદ્ધવાદી?
એટલે વૃદ્ધવાદી સૂરીને એમ થઈ ગયું કે આ કોઈ જિજ્ઞાસુ પંડિત જેવો માણસ, આમ બધું પંડિતનો વેશ કરેલો હતો, કોઈક પંડિત લાગે છે અને જ્ઞાની માણસ હોય તો એને જ્ઞાનની પીપાસા હોય એટલે કંઈક તત્વ ચર્ચા કરવી લાગે છે. તો કે હા ભાઈ હું જ છું, શું તમે તત્વ ચર્ચા કરવા આવ્યા છો? આવો ને આપણે બેસીએ ઝાડ નીચે, કે આપણે વાત ચર્ચા કરીએ, કે જ્ઞાન ચર્ચા કરીએ. એ મહારાજ જ્ઞાન ચર્ચાની વાત મૂકો, કે મારે કોઈ જ્ઞાન ચર્ચા કરવી નથી, મારે વળી શેની ચર્ચા કરવાની, મારામાં તો બધું જ્ઞાન છે, મારે ક્યાં તમારી પાસેથી કંઈ જ્ઞાન લેવું છે? તે મારે તો વાદ કરવો છે. મને કૌશાંબીના પંડિતોએ કીધું, આખા ભારતમાં મેં ડંકો વગાડ્યો છે, પંડિતો મારાથી ગભરાઈને માગતા ફરે છે, અને જોયું છે મહારાજ, આ એટલે આ નિસરણી રાખું છું. તમે જો કદાચ ક્યાંક નીચે જમીનમાં હંતાઈ જાઓ ને, ખોદીને તમને બહાર કાઢું, આ કોદાડી રાખું છું. હા, માટે મારી સામે જ્ઞાન ચર્ચાની વાત ના કરો, વાદ કરવાની વાત કરો. મારે તો વાદ વિવાદ કરવો છે, પણ મારી શરત બહુ આકરી છે મહારાજ. શું છે ભાઈ તમારી શરત? જો હું તમારી સાથે વાત કરીશ, વાદમાં જો હું હારી જાઉં તો હું તમારો ચેલો થઈ જઈશ, આ મારો સંકલ્પ છે. અને જો તમે હારી જાઓ તો તમારે આ જૈન સાધુના વેશ ઉતારી નાખવાનો અને મારા શિષ્ય થઈ જવાનો, એટલે મારા જેવો વેશ ધારણ કરી લેવાનો. આ મારી શરત છે. એ મંજૂર હોય તો જ આપણે વાત કરવો છે. શરત પાક્કી, એમાં પછી ખસવાનું નહીં. વૃત્તવાદી સૂર્યે જોઈ લીધું કે આ માણસ ભયંકર અભિમાનમાં આવેલો છે, અને અભિમાની માણસને પછાડવું એ કંઈ મોટી વાત નથી. અક્કડ માણસને છે ને જલ્દી પાડી દેવાય, નમતો માણસો એને પડાય નહીં જલ્દી. હા, એટલા માટે આપણે નમવાનું કીધું ભગવાને, કે નમતારો કોઈ પછાડી નહીં શકે તમને. અક્કડ રહેશો તો ઉડી જશો હવામાં. એક વાવાઝોડું આવશે ને ઉડી જાય. તમને ખબર છે, મજબૂત ઝાડ હોય ને અક્કડ, ભયંકર હરિકેન આવે, વાવાઝોડું આવે તો ઝાડ મૂળમાંથી ઉખડી જાય. સરુના કેટલા ઝાડ ઉખડી ગયા અહીંયા આગળ દરિયા કિનારે તિતરના. કડક હોય ને ઊભા હોય એને એક વાવાઝોડું ઉખેડી નાખે. પણ નદીના કિનારે વાંસ ઊભેલા હોય, ગમે એટલું પૂર આવે વાંસ નમી જાય, ઝૂકી જાય, પાણી ઉતરે એટલે પાછા ચટ્ટાર ઊભા થઈ જાય. જેને ઝૂકતા આવડે એને કોઈ ઉખેડી ન શકે, અને જે અક્કડ રહે એને કોઈ બચાવી ન શકે. બચવું છે, નમતા શીખો. અને એટલા માટે તો આપણા નવકાર મંત્રમાં 5 વખત નમો મૂક્યું. રોજ નમો 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 કરીએ છીએ. નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો. મહાવીરની એક જ વાત છે, નમ્યો તે પ્રભુને ગમ્યો. આંખમાં આમી હોય ને તો આપણને દુનિયા ગમી, પછી બધા સારા જ લાગે. આપણી દ્રષ્ટિ સારી હોય તો, આપણી દ્રષ્ટિ બુરી હોય તો બધું બુરું લાગે. અને જીભમાં આમી હોય તો આખી દુનિયા તમને નમે. આંખમાં આમી તો દુનિયા ગમી, ને જીભમાં આમી તો દુનિયા નમી. કોઈને નમાડવા માટે અક્કડતા રાખવાની જરૂર નથી, પાવર બતાડવાની જરૂર નથી. પ્રેમથી ઝુકાવી શકાય છે. પ્રેમમાં એ તાકાત છે કે ગમે એવા માણસને પણ એ પ્રેમ ઝુકાવી શકે છે. વિરોધીને પણ પોતાનો બનાવી શકાય છે. દુનિયાને તમારી બનાવવી હોય તો રૂબાબથી નહીં બનાવી શકાય, પ્રેમથી ઝુકાવી શકાશે. પ્રેમનો વિસ્તાર કરો, દુનિયા તમારી થઈ જશે. અક્કડ થઈને પરશો તો તમારાથી બધા ભાગતા ફરશે. જીવન કેમ જીવવું એની ચાવીઓ આપણને જીન શાસન બતાડે છે. જૈન ધર્મની અંદર ડે ટુ ડે લાઈફ કેમ જીવવી એની એક એક ચાવીઓ પડેલી છે. હું તો એમ જ કહું છું કે જૈન ધર્મ એટલે બીજું કંઈ જ નથી, વે ઓફ લાઈફ. વે ઓફ લાઈફ છે. તમારું શારીરિક, તમારું માનસિક, તમારું આધ્યાત્મિક બધી જ રીતે સ્વસ્થ કેમ રહે જીવન, એ માટેના દરેક નિયમો તમને જૈન ધર્મમાંથી પ્રાપ્ત થઈ જશે. જીવન જીવવાની એક ચાવીઓ જૈન દર્શનની અંદર પડેલી છે. એ જૈન દર્શનને એ રીતે સમજવો જોઈએ, અને એ રીતે જીવનમાં ઉતારતા જો આપણે શીખીએ તો જૈન ધર્મ આપણા માટે જીવનને સફળ બનાવનારું મહાસૂત્ર બની જાય એમ છે. વૃદ્ધવાદી શ્રી મહારાજ નવકલ્પી વિહારના આગળના મુકામે જવા માટે ભૃગુ કચ્છથી એમણે પ્રયાણ કર્યું છે. સિદ્ધસેન દિવાકર સૂરી એમનો પીછો પકડે છે
રસ્તા વચ્ચે એમને મળે છે અને રસ્તા વચ્ચે ઊભા રાખીને કહે છે કે હે મહારાજ, મારે વાત કરવો છે. ભાઈ, આપણે કોઈ જ્ઞાન ચર્ચા કરીએ, ચાલો બેસીએ. જ્ઞાન ચર્ચા નહીં, વાત કરવો છે. જે જીતે એણે બીજાનું શિષ્યત્વ સ્વીકારી લેવાનું. વૃદ્ધવાદીશ્વરી મહારાજે જોયું કે આ અભિમાનમાં છે અને પોતાને વિશ્વાસ હતો, કારણ કે 21 દિવસની સાધના પછી મા સરસ્વતીએ એને વરદાન આપેલું છે, અપ્રતિમલ્લવાદી બનશો તમે, કોઈ પણ મલ્લ તમને પરાજિત નહીં કરી શકે. એ વરદાન છે સરસ્વતીનું. અને પોતાની સાધના ઉપર નિષ્ઠા છે, પોતાના સંકલ્પ ઉપર નિષ્ઠા છે, જૈન તત્વજ્ઞાનની સર્વાંગીણતા ઉપર એને શ્રદ્ધા છે કે જિનેશ્વર પ્રભુનું, સર્વજ્ઞ પ્રભુનું તત્વજ્ઞાન અને એના સિદ્ધાંતો કોઈ પણ આવે એને કોઈ કાપી નહીં શકે. અકાટ્ય છે એના સિદ્ધાંતો, આ શ્રદ્ધા છે એને. અને એટલે વૃદ્ધવાદીશ્વરી કહે છે કે ભાઈ, તમારી ઈચ્છા હોય તો મને એનો પણ વાંધો નથી, આપણે તૈયાર છીએ, વાત કરીએ. ચાલો, ક્યાં કરશું પણ? ચાલો આપણે ગામમાં જઈએ, કોઈક રાજાની સભામાં જઈએ અને ચર્ચા કરીએ. પણ આને હવે ચડ એટલી ઉપડી છે ને, જેને બહુ ચડ ઉપડી હોય એને શાંતિ ન હોય. એ વળી ગામમાં જવું ને રાજસભા શોધવી ને પહોંચવી ને, મહારાજ મારે તો હમણાં જ ચર્ચા કરવી છે, અહીં જ આપણે કરીએ. તો કે જો ભાઈ, અહીં આગળ આપણે ચર્ચા કરશું, કોણ જીત્યું ને કોણ હાર્યું એનો ન્યાય કરનાર કોણ? કોઈક મધ્યસ્થ તો હોવો જોઈએ, ન્યાય તોડનારો તો હોવો જ જોઈએ. તો કે અહીં આગળ આપણો ન્યાય કોણ તોડશે? તો કે હા, એ વાત છે. આમ નજર નાખે છે. અરે કંઈ નહીં, આ જો આ પેલા ભરવાડો આવે છે ને, એ આપણા ન્યાય તોડનારા મધ્યસ્થીએ ને આપણે રાખીએ. વૃદ્ધવાદીશ્વરી કહે છે, સમજીને બોલો છો ને? આ અભણ માણસ, અરે અભણ માણસ પણ તમે જુઓ ને કે કોનો રૂબાબ વધારે છે, એટલી તો એને બી ખબર પડશે ને કોની વાકછટા કેવી છે. આપણે એને મધ્યસ્થી, એને મધ્યસ્થી, તો કે હા પાક્કું. એ જે ન્યાય આપશે આપણને બંનેને સ્વીકાર્ય, તો કે હા સ્વીકાર્ય. ભરવાડોને બોલાયા, ગાયોને લઈને ગોવાળિયા નીકળ્યા હતા. એ ભાઈ જો, અમે બે પંડિત છીએ, અમારે જ્ઞાન ચર્ચા કરવાની છે. કોણ સારું બોલે છે, કોનું તમને સમજાયું, કોણ વિદ્વાન છે, તમે જે ન્યાય આપશો એ અમને માન્ય છે. તમે અમારા મધ્યસ્થ, હા, તમારે મધ્યસ્થી બજાવવાની છે. ભલે ભલે મહારાજ. એટલે વૃદ્ધવાદીશ્વરીએ સિદ્ધસેન પંડિતને કીધું, પંડિતજી, પહેલાં તમે તમારો પૂર્વ પક્ષ રજૂ કરો. એટલે આ તો પ્રકાંડ વિદ્વાન માણસ ધડ 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 સંસ્કૃતમાં શ્લોકો બોલવા માંડ્યા. એક પછી એક આમ બધી સંસ્કૃતની વાતો સંસ્કૃત ભાષામાં. એને તો એમ આમ રૂવાબ છાંટી દઉં વૃદ્ધવાદીશ્વરી ઉપર કે હું કેવો, મારી ભાષા ઉપર કાબૂ છે, હું કેવું તત્વજ્ઞાન બોલી શકું છું. અને સંસ્કૃત ભાષામાં ફટાફટ ફટાફટ શ્લોકો બોલવા માંડ્યા. 10 મિનિટ સુધી બોલ 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 કરનામ અસ્ખલિત ભાષણ આપી દીધું. વિદ્વાન હતા. પૂરું થઈ ગયું તમારું? તો હા. એ ભાઈઓ, હું બોલું? તો કે હવે તમારો વારો. પંડિતજી, હવે મારો વારો? તો કે હા, હવે તમારો વારો. હવે તમે બોલો, તમે તમારો પક્ષ રજૂ કરો. વૃદ્ધવાદીશ્વરી સમયજ્ઞ હતા. સમયને પરખતા જેને આવડે ને એ માણસ જિંદગી જીતી જાય. ટાઈમને ઓળખતા આવડવો જોઈએ. એ લોકોની ભૂમિકા કઈ છે એ ભૂમિકા પ્રમાણે વાત કરાય. એટલે એમણે વૃદ્ધવાદીશ્વરીએ ઓઘો હતો એને કમર પર મૂકી અને કપડાથી બાંધી દીધો, કછોટો માર્યો અને ઊભા થઈ ગયા. અને એમણે એક રાસડો લેવાનો શરૂ કર્યો. ગામડાના લોકો રાસડા લેતા હોય. કછોટો મારી ભરવાડ જેવા બની અને ઊભા થઈ અને હાથમાં તાળીઓ પાડતા પાડતા એણે રાસડો લેવાનો શરૂ કર્યો. ગોળ ગોળ ફરવા માંડ્યા. પછી કે જો ભાઈઓ, તમને મજા આવે તો તમે મારી સાથે જોડી જજો. તો કે હા. તમને સમજાય તો જોડાડો. તો કે હો. અને પછી ઊભા થઈને નવી મારીએ નવી ચોરીએ પરદારા સંગ નિવારીએ નવી મારીએ. અને બધા ભરવાડો બોલવા માંડ્યા, નવી મારીએ નવી ચોરીએ પરદારા સંગ નિવારીએ.
રાસડો લીધો, ભરવાડોને તો મજા આવી ગઈ. દેશી ગામઠી શૈલીમાં રાસડો લેવાઈ ગયો. બોલો ભાઈઓ, તમને કંઈ સમજાયું? અરે બહુ મજા આવી કે. તો હવે સાચું કહો, તમે કહો અમારા બેમાંથી કોણ જીત્યું? તો કે આ ગરડા મહારાજ છે ને એ જીત્યા. પંડિત હોય પણ સમયને ઓળખતા ના આવડે તો સામે કોણ છે, અવસર કયો છે, સમજીને કામ કરો તો તમને સફળતા મળે. બાકી હું હમણાં અહીં સંસ્કૃતમાં ફાડવા માંડું તો ભરવાડ આગળ ભરવાડ જેવું બોલવું પડે, વાણિયા આગળ વાણિયા જેવું બોલવું પડે, શ્રાવક આગળ શ્રાવક જેવું બોલવું પડે, આરાધક આગળ આરાધનાની વાત કરવી પડે. હું અત્યારે તમને અહીં અત્યારે હું મુકેશ કુમારના ગીતો ગાવા માંડું તો હાલે? સમયને ઓળખીને ચાલવાનું છે. આ કોઈ જૂના ગીતોની મહેફિલ નથી, આ પર્યુષણ પર્વનું પ્રવચન છે. સમયને ઓળખો. નવી મારીએ નવી ચોરીએ પરદારા સંગ નિવારીએ એમ કરીને આખું એક ગીત બનાવતા ગયા ને નાચતા ગયા ને રાસડો લેતા ગયા ને ભરવાડોને નચાવતા ગયા ને મજા આવી ગઈ ભરવાડોને. તો ભરવાડોએ કહી દીધું કે આ ગરડા મહારાજ બરાબર છે. આ તો કંઈ હું બકે છે જ ખબર નથી પડતી કે ભરવાડો તેમ કહી દીધું. સિદ્ધસેન દિવાકર વચનના પાક્કા હતા. મધ્યસ્થોએ જે નિર્ણય આપ્યો એ કબૂલ. સિદ્ધસેન દિવાકર કહે છે હું હાર્યો, તમે જીત્યા, મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. વૃદ્ધવાદી સુરી કહે છે નહીં, આ તો બિચારા અભણ ગામડાના લોકો છે, આ તો ઠીક છે, આપણે એક બે ઘડી મજાક કરી લીધી, ન્યાય અહીં ના તોડાય. ન્યાય આપણે ચાલો હવે શહેરમાં જઈએ, રાજસભામાં જઈએ, રાજ્યના પંડિતોને ભેગા કરીએ અને ત્યાં આગળ આપણે બે જણા ચર્ચા કરીએ અને એ રાજ્યના પંડિતો અને રાજા જે ન્યાય તોડે તો જ હું વિજેતા કહેવાઉં. મારે એવી રીતે તમને અન્યાય નથી કરવો. પણ સિદ્ધસેન વચનના એવા પાકા છે, નહીં ગુરુદેવ. હવે ગુરુદેવ કહીને બોલાવવા માંડ્યા. મનથી સ્વીકારી લીધું. મહાપુરુષો એમને એમ પેદા નથી થતા, એનામાં મૌલિક યોગ્યતાઓ હોય છે. આટલો ભયંકર અભિમાની પંડિત પણ વચનનો કેટલો પાકો કે જે મને હરાવશે એનો શિષ્ય થઈ જઈશ. અને આજે હાર્યો છું, ભલે ભરવાડોની સાક્ષીમાં હાર્યો છું, પણ હાર તો થઈ જ મારી. અને એ પેલા શરત કરી હતી તો વચનને ફેરવાય નહીં. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન જાય. એકવાર જે વચન બોલ્યા એ બોલ્યા, એ ફરે કેમ? હું તમારો શિષ્ય છું ગુરુદેવ, મારે કોઈ રાજસભામાં જવું નથી, હવે કોઈ રાજા થ્રુ મારે ન્યાય તોડાવવો નથી. એક વખત જે આપણે નિર્ણય કર્યો હતો કે આ આપણા મધ્યસ્થી અને એમણે જે ન્યાય આપ્યો એ આપણને માન્ય હોય એ પ્રમાણે હું એનો સ્વીકાર કરી લઉં છું, મારી હાર સ્વીકારું છું અને મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. પણ વૃદ્ધવાદી સુરી ના પાડે છે. ભલે તમે સ્વીકારી લીધી તમારી હાર, પણ તમે પણ મહાન પંડિત છો, તમે જ્ઞાની છો, તમારા જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ એવું હું ઈચ્છું છું. માટે આપણે રાજસભામાં જઈએ. બંનેની મહાનતા જોજો તમે. આ વાર્તાઓને વાર્તા તરીકે નથી સાંભળવાની, આમાંથી આપણને જીવવાની ઘણી બધી વાતો શીખવા જેવી મળે છે. કોકને આંજી નાખીને, કોકને પ્રભાવિત કરીને, કોકને ઉલ્લુ બનાવીને પછાડી નાખવો સહેલો છે, પણ એની પણ મહાનતાને સ્વીકારીને એને યોગ્ય ન્યાય મળે એ જાતની સચ્ચાઈ દેખાડવી બહુ અઘરી છે વિજય મળ્યા પછી. વૃદ્ધવાદી સુરી કહે છે આપણે તો રાજસભામાં જ જઈને એકવાર તો કરશું જ. છેવટે બંને જણા રાજસભામાં જાય છે. રાજસભામાં ગયા, ત્યાં આગળ રાજ પંડિતોને બોલાવવામાં આવ્યા, ત્યાં આગળ વાદ ગોઠવાયો અને ત્યાં આગળ બંને વિદ્વત્તા ભર્યો વિવાદ કરે છે. સિદ્ધસેન પંડિત પોતાનો પક્ષ જોરશોરથી રજૂ કરે છે. આ બાજુ વૃદ્ધવાદી સુરી એ જ સંસ્કૃત ભાષામાં અસ્ખલિત શૈલીની અંદર ત્યાં એ પોતાના એના પક્ષનું પૂરેપૂરું ખંડન કરે છે કે તમે જે વાત કરો છો એ તમારા વાતનો અર્થ એ છે કે સર્વજ્ઞ જેવું આ દુનિયામાં કોઈ હોઈ શકે જ નહીં. પણ જુઓ, સર્વજ્ઞ છે એની હું તમને ખાતરી કરાવું. અને સંસ્કૃત ભાષાના એક પછી એક શ્લોકો બોલતા જઈને
એવો આખો એનો પૂર્વ પક્ષ ખંડિત કરી નાખ્યો અને તમામ નગરના જે રાજ પંડિતો હતા એમને કીધું કે બોલો તમને શું લાગે છે? આ એમનો પૂર્વ પક્ષ હતો, આ મારો પ્રતિપક્ષ હતો, એનો સામે મારી આ દલીલો હતી અને એની સામે મારી આ દલીલોની સાથે મારા આ શાસ્ત્ર પાઠો હતા. અનુમાન પ્રમાણથી, આગમ પ્રમાણથી, પ્રત્યક્ષ પ્રમાણથી જો ભગવાન જેવું ન હોય, સર્વજ્ઞ જેવું કોઈ ન હોય તો દુનિયામાં મંદિરો હોય ખરા ભગવાનના, જૈન મંદિરો છે, શૈવ મંદિરો છે, બીજા અન્ય ધર્મના મંદિરો છે. આ એમ કહે છે કે સર્વજ્ઞ અને ભગવાન જેવું કોઈ તત્વ જ નથી દુનિયામાં, તો પ્રત્યક્ષ પ્રમાણ એમ કહે છે કે એ બધું છે માટે જેના મંદિરો બન્યા છે. એની સામે મેં આગમ પ્રમાણો જે રજૂ કર્યા કે ભાઈ આ સર્વજ્ઞતા જેવું કોઈક તત્વ છે, કોઈક આત્માઓ એવા હોય કે જેને સંપૂર્ણ જ્ઞાન હોય, એના મેં જે આગમ પ્રમાણો રજૂ કર્યા એ આગમ પ્રમાણથી પણ પુરવાર થાય છે અને બધી જ રીતે સાબિત થાય છે. હવે તમે ન્યાય તોડો કે કોણ સાચું છે. રાજપંડિતોએ કીધું કે વૃદ્ધવાદીશ્વરીની વાત સાચી છે, એમનો જ વિજય થયો છે. સિદ્ધસેન પંડિતની વાત કોઈ પણ રીતે બુદ્ધિગમ્ય નથી અને પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે, માટે એ હાર્યા છે. હવે રાજસભામાં પરાજય થઈ ગયો એટલે હવે પતી ગયું, કંઈ બોલવાનું ન રહ્યું. અને ત્યાં પંડિત સિદ્ધસેન ઊભા થઈને વૃદ્ધવાદીશ્વરીના ચરણોમાં પડી જાય છે. હવે તો મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો અને મને દીક્ષા આપો. અને ત્યારે વૃદ્ધવાદીશ્વરી પંડિત સિદ્ધસેનને દીક્ષા આપે છે અને દીક્ષા આપીને એમનું નામ પાડવામાં આવે છે કુમુદચંદ્ર મુનિ. મુનિ કુમુદચંદ્ર. કુમુદચંદ્ર મુનિ વૃદ્ધવાદીશ્વરી મહારાજને હવે સમર્પિત થઈ ગયા છે. જ્ઞાની પુરુષો વડે ત્યારે વડે પણ એવા છે. ઇન્દ્રભૂતિ ગૌતમ અહંકારમાં હતા ત્યાં સુધી અહંકારની ટોચ ઉપર હતા, પણ ભગવાન મહાવીરના ચરણે સમર્પિત થયા ત્યારે નાના બાળકની જેમ વાત વાતમાં પ્રભુ આનું શું, પ્રભુ આનું શું, પ્રભુ આનું શું, એટલો બધો વિનય, વિવેક અને નમ્રતા. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આ બધા જે મહાપુરુષો હોય છે ને એ ટેનિસ બોલ જેવા હોય. ટેનિસ બોલ જેટલો જોરથી નીચે અથડાય એટલો વધારે ઊંચે ઉછળે. એમાં મહાપુરુષો અહંકાર આદિ દોષોથી જેટલા પછડાય એના કરતાં ડબલ જોરથી પાછા ઉપર પણ ઉઠી જાય. એ લોકોને વાર ન લાગે. સિદ્ધસેન સમર્પિત થઈ ગયા છે વૃદ્ધવાદીશ્વરીને. મુનિ કુમુદચંદ્ર હવે સિદ્ધસેનના ચરણોમાં બેસીને બસ સાધનામાં લાગી ગયા છે. પંડિતાઈ તો હતી જ, અનેક ધર્મગ્રંથોનું જ્ઞાન હતું. જૈન તત્વજ્ઞાન જે ખૂટતું હતું એ વૃદ્ધવાદીશ્વરીએ પૂરું કરી નાખ્યું. વૃદ્ધવાદીશ્વરીએ એને ઝડપથી જૈન તત્વજ્ઞાનના રહસ્યો શીખવાડી દીધા, એના તત્વજ્ઞાનના સિદ્ધાંતો એને સમજાવી દીધા તર્કબદ્ધ રીતે, આગમોથી, શાસ્ત્રોથી, અને બાકીનું જે ખૂટતું હતું એ પૂરું થઈ ગયું. વૃદ્ધવાદીશ્વરીને સંતોષ થઈ ગયો કે જૈન શાસનને એક મહાન તેજસ્વી સિતારો મળ્યો છે. જોઈ રહ્યા છે પોતે ભવિષ્ય કે આ જૈન શાસનનો એક મહાન પ્રભાવક વ્યક્તિ થવાનો છે. અને વૃદ્ધવાદીશ્વરી પોતાની રીતે વિહાર કરે છે. કુમુદચંદ્ર પોતાની રીતે હવે વિહાર કરે છે અલગ અલગ શિષ્યોની સાથે. બંને પોતપોતાની જૈન શાસનની પ્રભાવના કરતા રહે છે. એમ કરતાં 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 કુમુદચંદ્ર મુનિ ચિત્તોડમાં પધાર્યા. ચિત્તોડની અંદર રાજ કિલ્લા ઉપર ગયા. ત્યાં એમણે જોયું એક વિશાળ થાંભલો જુએ છે. અરે કંઈક જુદી જાતનો થાંભલો છે. કયા દ્રવ્યથી બનેલો છે કંઈ ખબર પડતી નથી. અને ઉપરથી એનું ઢાંકણું એવી રીતે બંધ કરેલું છે, ખુલ્લો થાંભલો છે કે ઉપર સુધીનો નહીં. કંઈક જુદી જ ઔષધિઓના દ્રવ્યથી કંઈક એનો લેપ કરીને એને બંધ કરેલું છે. એટલે ચોક્કસ કંઈક રહસ્યમય લાગે છે આ થાંભલો. આસપાસમાં રહેતા ગામના લોકોને બોલાવ્યા. લોકોને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ થાંભલો શું છે, આમાં કંઈક રહસ્ય લાગે છે મને. ગામના લોકોએ કીધું કે આ કોઈક કિંવદંતી એવી છે પૂર્વજોના વખતની અમે સાંભળતા આવ્યા છીએ કે આ કોઈક દેવાધિષ્ઠિત થાંભલો છે, કોઈક દેવો આની રક્ષા કરી રહ્યા છે. અને એનું ઢાંકણું કોઈનાથી ખુલતું નથી. જો ખુલે તો અંદરથી કંઈક નવો ખજાનો મળે એવો છે.
આખી વાત સાંભળીને સિદ્ધસેનને એમ થઈ ગયું કે આનું રહસ્ય જાણવું જોઈએ. શરૂઆતમાં જ તમામ વિષયોની અંદર પારંગત બનેલા હતા, વનસ્પતિ શાસ્ત્રના પણ જબરજસ્ત જાણકાર હતા. 2 શ્રાવકોને બોલાવ્યા. ચિત્તોડની એ અરવલ્લીની પહાડો ગિરિમાળાઓ એમાં ચાલ્યા ગયા અને ઔષધિઓ શોધે છે. અને શ્રાવકોને કીધું કે આ ઔષધિ કાઢો, આ ઔષધિ કાઢો, આ ઔષધિ કાઢો. 2-4 જાતની સ્પેશિયલ ઔષધિઓની પરખ કરી એ ઔષધિઓ કઢાવી, એનો રસ કઢાવ્યો, એનો લેપ બનાવ્યો અને એ રસ પેલા થાંભલાના ઉપરના ઢાંકણા ઉપર જ્યાં રેડ્યો એ ઢાંકણું ખુલી ગયું. ખુલી ગયું ને ત્યાં અંદર જુએ છે તો તાડપત્ર ઉપર લખેલી એક હસ્તલિખિત પ્રત પહેલી જ નીકળી. જેવી પ્રત ઉપાડી, દેવાધિષ્ઠિત હતો આ થાંભલો. આકાશવાણી થઈ, દેવતાઓએ આકાશવાણી કરી, કુમુદચંદ્ર મુનિ, તમે તમારી વિદ્યાથી આ થાંભલો ખોલીને પહેલી વાર કોઈક સફળતા પ્રાપ્ત કરી છે, પણ તમારી વિદ્યાનું સન્માન કરીએ છીએ માટે આ એક પ્રત તમે બહાર કાઢી એ ભલે કાઢી, હવે આગળ ક્યાંય આને હાથ લગાડશો નહીં. આ થાંભલાને ફરીથી સીલ કરી દેવામાં આવે છે. સંતોષ માન્યો કે ચલો એક પ્રત તો મળી. તાડપત્ર હસ્તલિખિત પ્રત ખોલે છે સિદ્ધસેન દિવાકર અને એમાંથી એને 2 વિદ્યાઓનો આમનાય મળ્યો. એક સુવર્ણ સિદ્ધિ કેમ પ્રાપ્ત કરવી અને બીજી એક વિદ્યા હતી જેમાં સરસવના દાણા ઉપર પ્રયોગ કરીને એને પાણીમાં નાખવામાં આવે તો જેટલા દાણા પાણીમાં પડે એટલા યુદ્ધ કરનારા સૈનિકો એક દાણામાંથી એક સૈનિક ઊભો થઈ જાય અને આખું સૈન્ય ઊભું થઈ શકે. આવી 2 ગહન વિદ્યાઓ, મંત્ર સિદ્ધિઓ એમાંથી એને પ્રાપ્ત થઈ. સિદ્ધસેન દિવાકર સુરી મહાન માંત્રિક તો હતા જ. એણે વિચાર કર્યો કે ક્યારેક જીન શાસનની પ્રભાવના માટે જરૂર પડશે તો આનો ઉપયોગ કરીશ, બાકી વિદ્યાનો દુરુપયોગ કરાય નહીં. જાય છે, ચાલ્યા જાય છે, વિહાર ચાલ્યા કરે છે, ગામે ગામ જીન શાસનની પ્રભાવના કરે છે. એમ કરતાં 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 કુમાર દેશની અંદર પહોંચી ગયા. કુમાર દેશની અંદર દેવપાલ નામનો એક રાજા રહેતો હતો અને સિદ્ધસેન મુનિ એટલે કે કુમુદચંદ્ર મુનિ દેવપાલની રાજસભામાં પહોંચે છે અને ત્યાં જઈને વિદ્વત્તા સભર પોતાનું આખું પ્રવચન કરે છે. પ્રવચન સાંભળીને દેવપાલ પ્રભાવિત થઈ ગયો. આવું જ્ઞાન સભર વાતો મેં આજ સુધી સાંભળી નથી. મુનિરાજ, મારી આપને વિનંતી છે કે આપ મારા જ નગરમાં રહો, અહીં આગળ આપની હું બધી જ ઉચિત વ્યવસ્થા કરું છું અને આપ રોજ રાજસભામાં પધારતા રહેજો અને આપના જ્ઞાનનો લાભ આપતા રહેજો. જ્ઞાન ચર્ચાનો મને ખૂબ શોખ છે. અને કુમુદચંદ્ર મુનિ એ કુમાર દેશની અંદર રહી ગયા. દેવપાલની રાજસભામાં રોજ આવે છે, રોજ બેસે છે, રોજ અવનવી વાતો કરે છે અને એમ કરતાં કરતાં દેવપાલ જૈન ધર્મનો અનુયાયી બની ગયો, જીન ધર્મનો આરાધક બની ગયો. એક રાધાને પ્રતિબોધિત કરી દીધો એમણે. અને એ રીતે આ એમની જ્ઞાન ચર્ચા અને સત્સંગ ચાલી રહ્યો છે. ઘણા દિવસો નીકળી ગયા. અચાનક બાજુના એક દેશનો રાજા વિદ્યુતપ્રભ એણે હલ્લો કર્યો દેવપાલના નગર ઉપર, કુમાર દેશની ઉપર. કુમાર દેશની ઉપર એ હલ્લો કરે છે. રાજા દેવપાલની એટલી તૈયારી નથી કે આ રાજાને પોતે પહોંચી વળે, એટલે મૂંઝાણો. અને મ્લેચ્છ રાજા હતો એટલે એને એમ થઈ ગયું કે જો આ મ્લેચ્છ રાજા મારા દેશની ઉપર સવાર થઈ જશે, મારું રાજ લૂંટી લેશે, રાજ જાય એની ચિંતા નથી, પણ આ મ્લેચ્છ સામ્રાજ્ય આવશે તો મારી પ્રજા દુઃખી થઈ જશે, સંસ્કૃતિ નષ્ટ થઈ જશે, ધર્મ ભ્રષ્ટ થઈ જશે. શું કરવું? અને એને તરત જ કુમુદચંદ્ર મુનિ યાદ આવે છે. સીધો દોડતો ગયો કુમુદચંદ્ર મુનિની પાસે, ગભરાતો પહોંચે છે. ગુરુદેવ, ગુરુદેવ રક્ષા કરો. કુમુદચંદ્ર મુનિ કહે છે શું થયું? તો કે આ રીતે મ્લેચ્છ રાજા એનું આક્રમણ આવ્યું છે. ગુરુદેવ જો રક્ષા કરવામાં નહીં આવે, એને જો હું પરાજિત નહીં કરી શકું તો સંસ્કૃતિ અને ધર્મ બધું જ ભયમાં છે.
અને ધર્મની રક્ષા માટે આજે આપની પાસે આવ્યો છું, આપ મને સહાય કરો. અને ત્યારે સિદ્ધસેનને પેલી બે વિદ્યાઓ યાદ આવે છે. રાજાની પાસે શક્તિ નથી, તરત જ સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ કરીને રાજાને કહે છે, જેટલી જરૂર પડે એટલું સોનું દેશની રક્ષા માટે, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે વાપરજો. એ કાર્ય પૂરું થાય એટલે સ્ટોપ. અને લાવો, સરસવ લાવો મારી પાસે. સરસવ મંગાવ્યા. સરસવ હાથમાં લઈને પોતાની એ મંત્ર વિદ્યાનું સ્મરણ કરીને સીધા પાણીમાં નાખે છે. એક એક દાણામાંથી એક એક સૈનિક ઊભો થઈ જાય છે. વિશાળ સૈન્ય ઊભું થઈ ગયું. રાજન, આ સૈન્યને લઈને જાઓ, મ્લેચ્છ રાજાનો પરાભવ કરો અને સંસ્કૃતિની રક્ષા કરો, જાઓ, બચાવો. અને એ સરસવમાંથી ઊભા થયેલા સૈન્યને લઈને દેવપાલ યુદ્ધ કરવા જાય છે. શત્રુ રાજાને પરાજિત કરે છે, એને કેદ કરી નાખે છે. વિજય ધ્વજ દેવપાલનો ફરકી જાય છે અને જીન શાસનની પ્રભાવના થાય છે. આખું નગર ભેગું થયું, રાજા ભેગો થયો અને રાજાએ નગરજનોને કીધું કે આક્રમણ એવું હતું, મને કશું દેખાતું નહોતું, ઘોર અંધકાર દેખાતો હતો, સંસ્કૃતિ ખતમ થવાનો ભય હતો, ધર્મ નષ્ટ થવાનો ભય હતો. જો આ આચાર્ય ન હોત તો આજે તમે કે હું આપણે કોઈ સલામત ન હોત અને મ્લેચ્છોએ આપણી કત્લે આમ કરી નાખ્યો હોત. આપણા આ અંધારા જીવનની અંદર અજવાળું પાથરનાર જો કોઈ હોય તો એ આ મુનિરાજ છે. માટે આજે આપણે બધા ભેગા થઈને એમને દિવાકર એટલે સૂર્ય, અંધારામાં સૂર્ય ઉગે એટલે પ્રકાશ પતરી જાય, આપણે એમને દિવાકર એવું બિરુદ આપીએ છીએ. કુમુદચંદ્ર મુનિને દિવાકર એવું નામ મળ્યું. આ વાતની ખબર વૃદ્ધવાદી શ્રી મહારાજ દૂર દૂર વિહાર કરતા હતા, એમને ખબર પડી. અને એમણે જ્યારે જાણ્યું કે મ્લેચ્છોના આક્રમણમાંથી આણે ધર્મની રક્ષા કરી છે, એટલે ગુરુને એમ થઈ ગયું કે આવો મારો શિષ્ય ગૌરવ થાય. શિષ્ય જ્યારે કંઈક મહાન કાર્ય કરીને આવે ત્યારે ગુરુનું હૃદય ગૌરવથી ફૂલાય. એને મળવા માટે વૃદ્ધવાદી શ્રી પોતે વિહાર કરીને જ્યાં છે ત્યાં આવે છે. આવ્યા, સિદ્ધસેનને પૂછે છે, કુમુદચંદ્રને શું બન્યું. કુમુદચંદ્ર આખી વાત કરે છે કે ગુરુદેવ, આપનાથી છૂટા પડીને વિહાર કરતા કરતા ચિત્તોડ ગયો. ચિત્તોડમાં થાંભલો જોયો, થાંભલામાંથી આવી રીતે વનસ્પતિનો મારું જે જ્ઞાન હતું એનો મેં ઉપયોગ કર્યો અને આ એક અદ્ભુત ગ્રંથ મળ્યો અને એમાંથી આ બે મહાન વિદ્યાઓ મેં પ્રાપ્ત કરી અને એ વિદ્યાઓના પ્રભાવે આ મ્લેચ્છ આક્રમણોમાંથી આપણા દેશની સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરવાનો મેં પુરુષાર્થ કર્યો છે. ગુરુદેવ, જે કંઈ છે આપના આશીર્વાદ છે. આપના આશીર્વાદ ન હોત, જો આપનું શિષ્યત્વ પામ્યો ન હોત તો આ બધું શક્ય ન બન્યું હોત. વૃદ્ધવાદીશ્વરીને એટલો આનંદ થાય છે. વૃદ્ધવાદીશ્વરી દેવપાલને બોલાવે છે અને દેવપાલને બોલાવીને કહે છે કે મારો શિષ્ય એ ભૂમિકાએ પહોંચ્યો છે કે હવે મને એમ લાગે છે કે મારે એને આચાર્ય પદથી પ્રતિષ્ઠિત કરવો જોઈએ. તમે ઉત્સવ માંડો અને મારે એને આચાર્ય પદવી આપવી છે. અને વૃદ્ધવાદીશ્વરી મહારાજે આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત કરીને કુમુદચંદ્ર મુનિનું નામ સિદ્ધસેન, એનું ઓરિજિનલ નામ હતું એ સિદ્ધસેન સુરી એવું એને નામ આપ્યું. અને એ દિવસથી એ સિદ્ધસેન સુરી તરીકે પ્રતિષ્ઠિત થયા. પણ વળી દેવપાલ રાજા ઊભો થયો કે ગુરુદેવ, આપે સિદ્ધસેન નામ આપ્યું છે તો એક રાજા તરીકે મેં પણ એક બિરુદ આપ્યું છે, આ પૂરેપૂરું નામ જોડી દો. અને ત્યારથી સિદ્ધસેન દિવાકર સુરી એ નામથી ઇતિહાસમાં આ મહાપુરુષ પ્રતિષ્ઠિત થયા. પણ હજી ઘણું બાકી છે. આચાર્ય થયા માત્રથી કામ ચાલતું નથી. વળી પાછા વૃદ્ધવાદીશ્વરી એમની બાજુ વિહાર કરતા કરતા બીજે વિચરે છે. સિદ્ધસેન દિવાકર સુરીને કહે છે તમે તમારી જીન શાસનની પ્રભાવના કરતા રહો. સિદ્ધસેન દિવાકર એમની બાજુ વિચરી રહ્યા છે. અને એમ કરતા કરતા બંનેનું કાર્ય ચાલી રહ્યું છે. એક વખત એક પંડિતોની સભામાં સિદ્ધસેન દિવાકર સુરીને બેસવાનું આવ્યું છે અને ત્યારે એ પંડિતો જૈન ધર્મની એક મજાક કરી રહ્યા છે.
આ જૈન ધર્મ હજી કેટલો પછાત. એ ગામઠી ભાષા ઓરિજિનલ આપણી જૈન માગધી ભાષા અને મગધ દેશમાં ગામઠી લોકોમાં બોલાતી ભાષા હતી મગધ ભાષા. માટે ભગવાન મહાવીરે માગધીમાં ઉપદેશ આપ્યો કે લોકો સમજી શકે એવી ભાષામાં ઉપદેશ આપવો, અને એ જ ભાષામાં સૂત્રો લખાયા. પણ સંસ્કૃત એટલે કે જેના સંસ્કાર કરવામાં આવ્યા હોય, જેને દિવ્ય બનાવવામાં આવેલી હોય, જેને શણગારવામાં આવેલી હોય, એવી ભાષા સંસ્કૃત કહેવાતી હતી. અને પંડિતો બધા સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. એટલે એ લોકો મજાક કરે છે કે જૈન ધર્મના સૂત્રો અને જૈન ધર્મની વાતો તો બધી ગામઠી ભાષામાં, અમારી કેવી ઊંચી ભાષા સંસ્કૃત. સંસ્કૃત એ તો ગિરવાણ ગિરા છે, દેવતાઓની ભાષા છે. સિદ્ધસેનને એમ થઈ ગયું કે આ મારા ધર્મના સૂત્રોની મજાક કરે પંડિતો, એને બદલે મારે આ બધા સૂત્રોને સંસ્કૃતમાં રૂપાંતરિત કરવા જોઈએ. એટલે એમણે એક પ્રયોગ ખાતર નવકાર મંત્રને, નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ પંચ પરમેષ્ઠી ભગવંતોના નમસ્કારનો જે મંત્ર, એને સંક્ષેપમાં, ટૂંકમાં અને સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવાનો એક પ્રયત્ન કર્યો. અને એમણે એક સૂત્ર બનાવ્યું, નમો રથ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય. જો નમો અરહત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય, અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુને નમ, 5 વખત નમ હતું, એનો સંક્ષેપ કરે છે એક. અને સંસ્કૃત રૂપાંતરણ કર્યું અને એણે ગુરુને લખીને મોકલ્યું, વૃદ્ધવાદી શ્રી મહારાજને, કે ગુરુદેવ આવી રીતે હાંસી થતી જોઈ અને મને એમ થઈ ગયું કે જૈન ધર્મનું ગૌરવ વધારવું જોઈએ, અને મેં એનું એક સેમ્પલ બનાવ્યું છે, આપ અનુજ્ઞા આપો તો બધા સૂત્રોનું સંસ્કૃતમાં રૂપાંતરણ કરી નાખું. વૃદ્ધવાદીશ્વરી પાસે જ્યારે આ વાત પહોંચી, વૃદ્ધવાદીશ્વરી એને પોતાની પાસે બોલાવે છે કે અહીંયા આવો, મને મળી જાઓ, તમે રૂબરૂ આવો. સમજો, ભગવાન જિનેશ્વરોની વાણી ભગવાને સમજીને લોક ભાષામાં બનાવેલી છે કે લોકો સમજી શકે, સરળતાથી સમજી શકે. એને સંસ્કૃત જેવી અઘરી ભાષામાં ઉતારવાની આપણે કોઈ જરૂર નથી. એ હોત તો ભગવાન તો જ્ઞાની હતા, સર્વજ્ઞ હતા, એ પોતે જ ન કરત. એમની ભૂલને સુધારનારા તમે કોણ? તમને કંઈ ભાન છે કે તમે તીર્થંકરની આસાધના કરી છે? ગુરુએ તો લેફ્ટ રાઈટ લઈ લીધા. વિવેક હતો. ગુરુ કે એટલે પછી દલીલ નહીં હોય ગુરુની સામે કોઈ દિવસ. ભલે પોતે શુભ ભાવથી કર્યું હતું, પણ ગુરુએ કીધું કે ભગવાનની વાણીને તમે ચેન્જ કરનાર તમે કોણ છો? અને એમ કરીને તમે જિનેશ્વરોની આસાધના કરવા માગો છો? કોઈ સૂત્રનું રૂપાંતરણ નથી કરવાનું. અને આપ તમે કર્યું છે એ પણ ભયંકર તમે પાપ કર્યું છે, ભૂલ કરી છે, આનું તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. ગુરુદેવ, મેં તો શુભ ભાવથી કર્યું, છતાં આપ કહો છો, આપની વાત સાચી છે કે તીર્થંકરોએ સમજીને જ કર્યું હશે, જે કર્યું હશે તે. મારી ભૂલનું જે પ્રાયશ્ચિત થતું હોય તે આપો. અને વૃદ્ધવાદીશ્વરી મહારાજે કીધું કે આ ભૂલનું પ્રાયશ્ચિત તમને પારાંચિત પ્રાયશ્ચિત આપવામાં આવે છે. શાસ્ત્રમાં એક પ્રાયશ્ચિત જુદા જુદા પ્રકારના છે, એમાં એક પ્રાયશ્ચિત છે પારાંચિત પ્રાયશ્ચિત. આપણા જે 45 આગમો છે એમાં 6 છેદ ગ્રંથો કહેવાય. 11 અંગ, 12 ઉપાંગ, 6 છેદ ગ્રંથ, 10 પયન્ના, 4 મૂળ ગ્રંથ. એમાં આખું 45 આગમોનું જે વિભાગીકરણ છે એમાં છેદ ગ્રંથો, પ્રાયશ્ચિતના ગ્રંથો, કંઈક ભૂલ થઈ હોય તો એને શું દંડ આવે એને લગતા સ્પેશિયલ 6 ગ્રંથો છે. અને વૃદ્ધવાદીશ્વરી મહારાજ કહે છે કે આમાં તમને પારાંચિત પ્રાયશ્ચિત આપવામાં આવે છે. તમે એક મહાન વિદ્વાન મુનિ થઈને, તમારી ઉપર વિશ્વાસ મૂકીને મેં તમને આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. એ આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત થયા પછી પણ તમે લાંબો વિચાર ન કર્યો અને જિનેશ્વર ભગવાનની આસાધના કરી છે, એટલે એનું તમને પ્રાયશ્ચિત પણ આકરું હોય અને એ તમારે કરવું પડશે. ગુરુદેવ, આપ જે કરશો તે તો તમારે પારાંચિત પ્રાયશ્ચિત એટલે શું? એમાં 12 વર્ષ સુધી ગુપ્ત વેશમાં રહેવાનું. સમાજના માન સન્માન જે અત્યારે મળતા હતા, આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરીની જય, સિદ્ધસેન દિવાકર સુરીની જય, સિદ્ધસેન ગામે ગામ સિદ્ધસેન દિવાકર સુરીની જય જયકાર થતો હતો. એ હવે સિદ્ધસેન દિવાકર સુરી ઓળખાવા ન જોઈએ. સમાજથી દૂર ચાલ્યા જવાનું, ગુપ્ત વેશમાં, બીજા જ પરિવેશમાં રહેવાનું.
અહમને સંપૂર્ણ ઓગાળી નાખવાનો, તપશ્ચર્યા કરવાની, અને એ રીતે 12 વર્ષ સમાજથી અલિપ્ત રહેવાનું હવે તમારે. અને એક કોઈક મહાન ચક્રવર્તી જેવા રાજાને પ્રતિબોધિત કરવાનો, એને જૈન ધર્મનો અનુયાયી બનાવવાનો, ત્યારે તમારું આ પ્રાયશ્ચિત પૂરું થશે. આકરો દંડ આપી દીધો. ગુરુદેવ, આપની જે આજ્ઞા હશે મારા માટે શીર્ષાવંદ્ય છે. હું પ્રાયશ્ચિત કરીને મારું શુદ્ધિકરણ કરવા માગું છું. અને સિદ્ધસેન દિવાકર સુરી મુનિનો વેશ ઉતારીને એણે બીજો જ વેશ ધારણ કરી લીધો, ગુપ્ત વેશ, અને ત્યાંથી ચાલી નીકળ્યા. 12 વર્ષ સુધી રોજ આયંબિલનો તપ કરે છે. જો ભૂલ કેટલી! ખાલી નમો રસિદાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ પે આટલું સૂત્ર બનાવ્યું, પણ ગુરુએ આકરું પ્રાયશ્ચિત આપ્યું. અરે આટલી નાની વાતની કે આવડી મોટી સજા કઈ? સાહેબ તમે કંઈ વિચાર તો કરો. ગુરુ સામે દલીલ કરાય કે નહીં? આવડી વાતને તમે તો હા ધોકો લઈને બેઠા છો. પણ એ કંઈ ગુનો કંઈ એવું મોટું પાપ નથી કરી નાખ્યું કંઈ બીજું તો કંઈ, કે તમે આટલું બધું ઠોકી દીધું. 12 વર્ષ સુધી તપ કરવાનું, અને 12 વર્ષ સુધી ગુપ્ત વેશમાં રહેવાનું, અને 12 વર્ષ સુધી દુનિયાથી પર થઈ જવાનું, સમાજના માન સન્માન કશું ન મળવું જોઈએ ને. આ શું? પણ આ ગુરુદેવ તમે વધુ પડતું કરો છો. અત્યારના આપણા જેવા ચેલાઓ આમે જો કે ગુરુને ગાંઠે નહીં, અને કદાચ થોડું ઘણું માનતા હોય તો દલીલબાજી કર્યા વિના તો રહે જ નહીં. એમાં સવાલ નથી કોઈ. શેને માટે પણ એમ કે તમે ગમે તેમ કહી દે, માપમાં વરો તો બરાબર છે. ગુરુ તરીકે તમારું અમે આમન્ય જાળવીએ, પણ તમે બી કંઈ સમજીને બોલો કંઈ. એ તમે મારવા જ બેઠા છો. હું મારા જેવું હોય તો આવું જ કહી દે. નીકળી ગયા. 12 વર્ષ સુધી આયંબિલનો તપ, સાવ ગુપ્તપણે એકાંતમાં રહેવાનું. જંગલોમાં ગયા, પહાડોમાં ગયા, ગુફાઓમાં ગયા, અને ત્યાં બેસીને નૌકાર મંત્રનું સ્મરણ કર્યું છે. ભગવાન મહાવીરનું ધ્યાન કર્યું છે. સતત પ્રભુ મહાવીરના ચરણોમાં હૃદયનો પશ્ચાતાપ વહાવ્યો છે કે પ્રભુ, મેં આપની અજાણપણે પણ આ સાધના કરી છે. શુભ ભાવથી કરેલી પ્રવૃત્તિ પણ ગુરુના કહેવા પ્રમાણે મારાથી આ સાધના થઈ છે, મને ક્ષમા કરો. અને એમ કરતાં કરતાં જુદા જુદા વેશમાં ધીમે ધીમે હવે રોજ તો પેલું ઉપાશ્રયમાં જતા હતા, અને વ્યાખ્યાનો વંચાતા હતા, અને લોકો બોલબાલા બોલાવતા હતા. ને હવે તો ગામોમાં જવાનું નથી, ઉપાશ્રયમાં જવાનું, લોકની વચ્ચે જવાનું નથી, ગુપ્તપણે રહેવાનું છે. 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ગયા. ધીમે ધીમે લોકો પણ મેં કીધું ને, આ સમાજને ભૂલતા વાર લાગે છે. તમે આપો ત્યાં સુધી બરાબર, તમે દેખાતા બંધ થયા તો કે અમે દેખાતા બંધ રહે. ધીમે ધીમે લોકો ભૂલી ગયા, અને સિદ્ધસેન દિવાકર સુરી પોતાનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે. એમ કરતાં 7 વર્ષ વીતી ગયા. 7 વર્ષ વીતી ગયા. સિદ્ધસેન દિવાકરના મનની અંદર એક જ વાત રમ્યા કરે છે. ગુરુ મહારાજે કીધું છે એક કોઈક મહાન રાજાને પ્રતિબોધિત કરવાનું છે. કોને પ્રતિબોધિત કરું? અને જ્ઞાની હતા, મહાન જ્ઞાની હતા. એમાં આપણા પાસે હમણાં રોજ આયંબિલનો તપ કરીને જે સાધના કરી છે, જે ધ્યાન કર્યું છે, મંત્રવેત્તા પણ હતા જ. અને એમણે જોઈ લીધું કે મહાકાલ તીર્થનો મારે ઉદ્ધાર કરવો છે, એક તીર્થની સ્થાપના કરવાની છે, અને એ માટે એક રાજાને પ્રતિબોધિત કરવાનું છે. સીધા વિહાર કરતાં એ અવંતીમાં પહોંચે છે. ઉજ્જૈન આજનું અવંતીમાં પહોંચ્યા. અવંતીમાં મહાકાલનું મંદિર, એ મહાકાલના મંદિરમાં જઈને ત્યાં આગળ બાવાના વેશમાં, કોઈ ઓળખતું નથી, દાઢી વધારી નાખી છે, વાળ વધી ગયા છે, જટાઓ લાંબી થઈ ગઈ છે, બાવાનો વેશ પહેરી લીધો છે, અને મહાકાલના મંદિરમાં જઈને ત્યાં આગળ આડા સૂઈ ગયા શિવલિંગની સામે. સવારે પૂજારી આવ્યો. પૂજારીએ જોયું કે કોઈ બાવો સૂતો છે. અરે કંઈ મંદિરમાં કંઈ સુવાની જગ્યા છે શિવલિંગની આગળ? એ ભાઈ, એ બાબાજી ઊભા થાવ, આ કંઈ સુવાની જગ્યા નથી. સાંભળે એ બીજા ઢંઢોળે છે ને, એ બાબાજી આ તમે ક્યાં સૂતા છો? ભગવાન શંકરની આ તમે આસાધના કરો છો, ઊભા થાવ, અહીં સુવાનું ન હોય, આ કંઈ સુવાની જગ્યા નથી. ઉઠ્યા નહીં. ઉઠાડવા જાય છે તો ઉઠતા નથી, મજબૂત હતા. પૂજારીઓ થાકી ગયા.
રાજા વિક્રમાદિત્યની પાસે જાય છે. રાજા વિક્રમાદિત્યની પાસે જઈને ફરિયાદ કરે છે, રાજન, આપણા મહાકાલના મંદિરમાં કોઈક બાવો આવીને પડ્યો છે, લાંબો થઈને સૂતો છે. અમારે પૂજા કેમ કરવી, અભિષેક કેમ કરવા? શિવલિંગની આગળ જ સૂતો છે અને ઉઠાડીએ છીએ તો ઉઠતો નથી. રાજન, કંઈક કરો. વિક્રમાદિત્યએ બે સૈન્યના 2-4 માણસોને મોકલ્યા, જાઓ એને સમજાવીને ઊભો કરો બાવાને, એને કે બહાર બેસ, અહીં આગળ ન બેસાય, અને ન માને તો પછી ચમત્કાર બતાડજો. રાજાના માણસો આવ્યા, એને સમજાવે છે, ઉઠાડે છે, તો જ નથી. એટલે છેવટે ન છૂટકે મારવા પર લીધો. એને કોરડો લઈને ગયા હતા અને સીધો કોરડો ફટકાર્યો બાવાજીના શરીર ઉપર. તોય હલે એ બીજા, ચુકારો કરે એ બીજા. કૌશિક ધ્યાનમાં પડ્યા છે. બીજો કોરડો ફટકાર્યો, ધાડ. અહીં કોરડો મારે છે અને ત્યાં વિક્રમાદિત્યના અંતેપુરમાં રાણીઓ ચીસો પાડે છે, ત્યાં કોરડા લાગે છે. એની પીઠ ઉપર સોડ ઉઠ્યા છે. ઓ એક રાણી, બીજી રાણી. રાજા ચમક્યો કે અવાજ શેનો આવે છે? રાજા વિક્રમાદિત્ય દોડતો જાય છે. શું થયું? અને રાણીઓ ચીસો પાડે છે. ત્યાં કોરડા ઉપર કોરડા પેલાને મરાતા જાય છે, ને રાણીઓને કોરડા લાગતા જાય છે. અરે અરે, અમને કોઈ મારે છે. રાજા કહે, કોઈ મારતું નથી, પણ અમને બહુ દુખે છે. રાજાને ખ્યાલ આવી ગયો કે પેલા મારાઓને મોકલ્યો છે, કોઈક બાવો, કોઈક જોરદાર ઓવો લાગે છે, ત્યાં કોરડા પડતા હશે, નહીં પડે છે. રાજા દોડતો આવીને પેલા મારાઓ તો મંડી જ પડ્યા છે, ધાડ 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 કરતા. રાજાએ કીધું, એ ભાઈ સ્ટોપ, ઊભા રહી જાઓ, બંધ કરો, ત્યાં મારી રાણીઓ દુઃખી થઈ ગઈ છે. રાજા પોતે સમજાવે છે, બાવાજી મહેરબાની કરો, અહીંથી ઊભા થાઓ, અમારે સ્તુતિ કરવી છે, પણ તમારી સ્તુતિ અહીં આગળ ભગવાન શિવ સ્વીકારે એમ જ નથી. તમારી સ્તુતિ નહીં સ્વીકારી શકે. એ શું વળી, કેમ ન સ્વીકારે? નહીં, એ સ્વીકારશે નહીં. તો તમે કહેતા હો તો હું સ્તુતિ કરું. હા બાવાજી, તમે કરો. અને બાવાજી ઊભા થયા. સિદ્ધસેન દિવાકર સુરી બાવાના પ્રવેશમાં ઊભા થયા અને તરત જ ધ્યાન કર્યું. ધ્યાન કરીને સ્તુતિ શરૂ કરે છે. કલ્યાણ મંદિર મુદારમ અવધ્ય ભેદી, એમ કરીને શ્લોકોની રચના શરૂ કરી. કલ્યાણ મંદિર સ્તોત્ર આપણા નવસ્મરણમાંનું જે સ્તોત્ર છે, એ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના આ સંયોગોમાં સિદ્ધસેન દિવાકર સૂર્યે કરેલી છે. અને આંખો બંધ કરીને અહીં આગળ તો અસ્ખલિત વાણી વહી રહી છે બાવાજીની. 16મો શ્લોક બોલાય છે અને અંદરથી પાર્શ્વનાથ ભગવાનની એક મૂર્તિ પ્રગટ થઈ. રાજાને બધા જ ઉભા છે, બધા સ્તબ્ધ છે કે આ શું. અને આ બાજુ સ્તુતિ ચાલુ છે સિદ્ધસેનની. એક પછી એક શ્લોકો બોલાતા જાય છે અને જ્યાં 44 શ્લોક પૂરા થયા ત્યાં એ મૂર્તિ એકદમ આમ ડગુમગુ થતી સ્થિર થઈ ગઈ. નજરે ચમત્કાર જોયો છે, કંઈ બીજું થાય એવું નથી. વિક્રમાદિત્ય પૂછે છે, બાવાજી ગજબ ચમત્કાર બતાડ્યો તમે, પણ આ શું છે, અમને એનું કંઈ રહસ્ય સમજાવો. ત્યારે એ સિદ્ધસેન દિવાકર સુરી બાવાજીના વેશમાં રહેલા એ સંન્યાસી વિક્રમાદિત્યને કહે છે કે રાજન, સંપ્રતિ મહારાજાના વખતમાં મારા ગુરુદેવની પણ પહેલા સંપ્રતિ રાજા થઈ ગયો. એ સંપ્રતિ રાજાએ અવંતી સુકુમાર નામના એક શ્રેષ્ઠી પુત્રે દીક્ષા લઈને સાધના કરીને એમના અણસણથી એમના જીવનને ધન્ય બનાવ્યું. એની સ્મૃતિમાં એનો દીકરો હતો મહાકાલ. એ મહાકાલે એ પોતાની પિતાની સ્મૃતિમાં અવંતી સુકુમાર એમનું નામ હતું, માટે અવંતી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી અને અહીં આગળ સ્થાપિત કરેલી હતી. અને એ મૂર્તિને મેં આજે પ્રગટ કરી છે મારા સંકલ્પ શક્તિથી, પ્રભુની કૃપાથી
અને મંત્ર શક્તિ દ્વારા મેં એને પ્રગટ કરી છે. વિક્રમાદિત્ય હવે તો સ્તબ્ધ જ થઈ ગયો છે, પગમાં પડી ગયો. બાવાજી, અમારી ભૂલને માફ કરો, અમે તમને કોરડા માર્યા, પ્રભાવ અમે જોઈ લીધો છે, તમે કોઈક મહાન વ્યક્તિ છો, માફ કરી દો, અમને ક્ષમા કરો, અમારો અપરાધ ક્ષમા કરો, અને આજથી મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો, હું તમારો ધર્મ અંગીકાર કરું છું. ભગવાન પાર્શ્વનાથની ભક્તિ અને એનો મંત્ર આપવાની મને કૃપા કરો. અને વિક્રમાદિત્ય ત્યાં એમના ચરણોમાં ઝૂકી પડ્યા, શિષ્ય બન્યા, જૈન ધર્મ અંગીકાર કર્યો. અને આવી વાતોને ફેલાતા તો વાર લાગે નહીં. સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યને કહે છે કે આ મૂર્તિને અહીંથી હવે ઉપાડો, લઈ લો. તમે મારા ભક્ત છો અને કંઈક કરવું છે તો એક સુંદર જિનાલય બનાવો, એ જિનાલયમાં આ મૂર્તિની સ્થાપના કરો, મારા ગુરુદેવને બોલાવો, એમના હાથે આની પ્રતિષ્ઠા કરાવો, અને એનું નામ અવંતી પાર્શ્વનાથ રાખવામાં આવે, મૂળ નામ, એવી મારી ઈચ્છા છે. અને ત્યાં વિક્રમાદિત્યે નવું જીન મંદિર બંધાવ્યું અને અવંતી પાર્શ્વનાથના નામથી એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ, જે આજે પણ ઉજ્જૈનમાં અવંતી પાર્શ્વનાથ તીર્થ તરીકે ઓળખાય છે અને પૂજાય છે. વિક્રમાદિત્ય તો હવે પરમ ભક્ત થઈ ગયો છે, વૃદ્ધવાદીશ્વરીના હાથે પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. પણ વિક્રમાદિત્ય જે ભક્ત થઈ ગયો, એવો ભક્ત થઈ ગયો છે કે હવે તો સિદ્ધસેન દિવાકર સૂરીને છોડવા તૈયાર નથી. તમારે અહીં જ રહેવાનું, મારી રાજસભામાં રોજ આપવાનું. અહીં મારી તો રાજસભા એટલે પંડિતોની સભા છે. વિક્રમાદિત્ય જ્ઞાન પ્રેમી હતો, બધા પંડિતોને આશરો આપતો હતો, કળાકારોને આશરો આપતો હતો. અને એટલું માન આપ્યું કે આપને કષ્ટ નહીં કરવાનું, આપને રોજ લેવા માટે પાલખી આવશે. અને વિક્રમાદિત્ય રોજ પાલખી મોકલે, અને સિદ્ધસેન દિવાકર સૂરી પાલખીમાં બેસીને રાજસભામાં આવે. દૂર દૂર વિહાર કરતાં કરતાં વૃદ્ધવાદી સૂરીને આ ખબર પડી, અને વૃદ્ધવાદી સૂરીને વિચાર આવ્યો કે શિષ્ય મહાન છે, સિદ્ધિઓ મહાન છે, પણ આ માન સન્માનને પાલખીમાં બેસવું અને માણસો ઉપાડીને ચાલે સાધુને શોભતું નથી. મારે શિષ્યને અટકાવવો જોઈએ, પણ હવે કંઈક બુદ્ધિથી, કળથી કામ કરવું પડશે. પહેલાં જોવું શું ચાલે છે. વૃદ્ધવાદી સૂરી વિહાર કરતાં કરતાં ઉજ્જૈનીમાં આવે છે, અને એક દિવસ પાલખીમાં બેસીને સિદ્ધસેન દિવાકર સૂરી રાજસભામાં જઈ રહ્યા છે. મોટું ટોળું એમની પાછળ છે, જે કાર ચાલી રહ્યો છે. સિદ્ધસેન દિવાકર સૂરીનો જય હો, સિદ્ધસેન દિવાકર સૂરીનો જય હો. રાજા ભક્ત બન્યો છે, એની સાથે એના હાથ નીચેના 18 રાજાઓ પણ જૈન ધર્મ સ્વીકારી ચૂક્યા છે બીજા. અને જય જયકાર થતા થતા એમને લઈ જાય છે. વૃદ્ધવાદી સૂરી ગરડા સાધુ હતા, ધીમે રહીને એ ભીડમાં ઘૂસી જાય છે. અને પાલખી ઉચકનારા જે હતા, 4 જણા ઉચકે, એમાંના એક ખૂણા પાસે પહોંચીને પોતાના શિષ્યની પાલખી પોતાના ખભે લઈ લીધી. કયા ગુરુ ને કયા છેલા! પણ વૃદ્ધ છે, ગરડા છે, એટલે ભાર ઉપાડીને ચાલવું સહેલું નથી. અને ગામડાના રસ્તા છે, ક્યાંક ઊંચો નીચો રસ્તો આવે એટલે પગ આમ થયો એટલે જરાક આંચકો આવ્યો. રોજ સરસ રીતે ચાલતી હતી પાલખી, જુવાનિયાઓ ઉચકતા હતા. આજે જરાક ગરબડ થઈ એટલે સિદ્ધસેન દિવાકર સૂરી પાલખીમાં બેઠા બેઠા આમ નજર ખાલી નાખે છે. લાગ્યું આમ સાઈડમાં પાછળ હતું એટલે બરાબર તો દેખાયું નહીં, કોઈ ગરડો માણસ લાગે છે. એટલે વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે પોતાની વિદ્વત સંસ્કૃતમાં પાછા બોલે છે. પેલા વૃદ્ધને જોઈને કહે છે કે ભૂરી ભાર ભરાક્રાંતો સ્કંધ કિન તવ બાધતી. બહુ ભારથી ભારે થયેલી આ પાલખી ઉચકતા, હે બુઢા, તારો ખભો દુખે છે? ભૂરી ભાર ભરાક્રાંત વૃદ્ધ કિમ તવ બાધતી, સ્કંદ કિમ તવ બાધતી. અને વૃદ્ધવાદી શ્રી ચાલતા ચાલતા એનો જવાબ આપે છે, ન તથા બાધતી સ્કંદ યથા બાધતી બાધતે. ખભો એટલો નથી દુખતો
જેટલું બાધતી શબ્દનો પ્રયોગ મને દુખે છે. કારણ કે સંસ્કૃત ભાષામાં બાધતી ન થાય, બાધતે થાય, અને એ ભૂલ ખાઈ ગયા હતા સિદ્ધસેન દિવાકર. એટલે વૃદ્ધવાદી શ્રી કે છે ન તથા બાધતી બાધતે સ્કંદ યથા બાધતી બાધતે. ખભો એટલો નથી દુખતો જેટલો બાધતી તું બોલે છે ને એ મને દુખે છે કે તારા જેવો વિદ્વાન માણસને આવી વ્યાકરણની ભૂલ કેમ કરે. જ્યાં આ જવાબ આવ્યો ન તથા બાધતી સ્કંદ યથા બાધતી બાધતે, તરત જ વિચાર આવ્યો સિદ્ધસેનને કે મારી ભૂલ કાઢનાર આ દુનિયામાં એક વ્યક્તિ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. આ છે કોણ? તરત જ કૂદી પડ્યા પાલખીમાં. પાછળ જોયું તો વૃદ્ધવાદી સુરી રસ્તા વચ્ચે પડી ગયા પગમાં. ગુરુદેવ, આ તમે શું કર્યું? મારી પાલખી તમે ઉંચકી? તારી પાલખી ઉંચકવા નથી આવ્યો શિષ્ય, તને ઉંચકવા આવ્યો છું. તું આ માન સન્માનની ખાઈમાં પડી ગયો છે ને, એમાંથી તને બહાર કાઢવા આવ્યો છું, તને ઉંચકવા આવ્યો છું. પડતાને ઉગારે એનું નામ ગુરુ. ગુરુ શિષ્યની કેવી કાળજી કરે. સિદ્ધસેન સમજી ગયા પોતાની ભૂલ. પગમાં પડીને માફી માગી. ગુરુદેવ, રાજાએ માન આપ્યું, સન્માન આપ્યું, અને એમાં હું લેપાઈ ગયો, અને આ મેં ભૂલ કરી છે. તું બેસે છે ત્યાં સુધી વાંધો નથી, પણ તારા જેવો એક વિદ્વાન આચાર્ય, જેને મેં આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યો, એ જો આ ભૂલ કરશે તો એના પાછળવાળા તારા ચેલાઓ શું શીખશે? પરંપરા કેવી ખોટી ચાલશે? આપણને આ ન શોભે. અને તારું પ્રાયશ્ચિત્તનું શું થયું? ગુરુદેવ, પ્રાયશ્ચિત્ત રૂપે 7 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રાયશ્ચિત્ત રૂપે મેં આ રાજાને પ્રતિબોધિત કર્યો. એની પાછળ એના હાથ નીચેના 18 રાજાઓ પ્રતિબોધિત થઈ ગયા. બધાએ જૈન ધર્મ અંગીકાર કર્યો છે. અને ત્યારે આ ઉજ્જૈનીના સંઘે ભેગા થઈને મને કહ્યું હતું, સંઘે આદેશ કર્યો હતો કે 12 વર્ષનું તમને જે પ્રાયશ્ચિત મળ્યું છે, પણ તમે આવું મહાન કાર્ય કર્યું છે. એક અવંતી પાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના કરી છે, અને 19 રાજાઓને જૈન ધર્મના અનુયાયી બનાવ્યા છે. એ માટે તમારું બાકીનું 5 વર્ષનું પ્રાયશ્ચિત સંઘ માફ કરે છે. એટલે 12 વર્ષનું પ્રાયશ્ચિત 7 વર્ષમાં પૂરું થયું, અને 5 વર્ષનું સંઘે માફ કર્યું. માટે હું પાછો આ સિદ્ધસેનના પરિવેશમાં આવ્યો છું. ગુરુદેવ, ક્ષમા કરજો મને. ગુરુને આનંદ થઈ ગયો કે કઈ પ્રતિભા હશે કે સંઘને આટલો આદર થયો આ એક ગુરુ માટે, અને એ સંઘે એના 5 વર્ષનું પ્રાયશ્ચિત માફ કર્યું. તો સંઘ તો સર્વ ઉપરી છે. સંઘે જે કર્યું એ મને માન્ય જ હોઈ શકે. સિદ્ધસેન, હું ગૌરવ લઉં છું. અને એટલું જ નહીં, પણ આજે તે તારી ભૂલનો સ્વીકાર કર્યો. હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય એનો તે એકરાર કર્યો. હવે મને વિશ્વાસ છે કે આ જીન શાસનની ધુરા સંભાળવા માટે તને હવે કોઈ અટકાવી શકે એમ નથી. એટલે તને આચાર્ય પદવી આપેલી હતી. આજે વિક્રમાદિત્ય રાજાની રાજસભાની અંદર તને ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં મારી પાઠ ઉપર હવે પછીના અનુયાયી તરીકે હું સિદ્ધસેન દિવાકર સુરીને સ્થાપિત કરું છું. એમ કરીને એમને પોતાના પટ્ટધર તરીકે એમણે પ્રતિઘોષિત કર્યા. અને એ સિદ્ધસેન દિવાકર સુરીએ આ બધા રાજાઓ દ્વારા વિક્રમાદિત્ય એક દિવસ બહુ જ ખુશ થઈ ગયો હતો રાજસભામાં. અને એટલો ખુશ થઈ ગયો હતો આ જ્યારે પાલખીને બધું મોકલતો હતો એ દિવસોમાં, કે એક દિવસ એણે 1 કરોડ સોના મોહરોનું ભેટણું સિદ્ધસેન દિવાકર સુરીને ધર્યું કે આપના ઉપકારો એટલા છે, અને આપનાથી હું એટલો બધો પ્રભાવિત છું કે હું ગમે એટલું કરું તો આપના ઉપકારોનું ઋણ વાળી શકું એમ નથી. આજે મારી આ નાનકડી ભેટ સ્વીકારો. ત્યારે સિદ્ધસેન દિવાકર સુરીએ કીધું કે અમે જૈન સાધુ છીએ, અમને આ કરોડો સોના મોહરો અમને ન હોય, આ અમને શોભે નહીં, અમારાથી લેવાય નહીં. પણ ગુરુદેવ, મેં તમને અર્પણ કરી, હવે તમારે જે કરવું હોય તે કરો. અને એમાંથી સિદ્ધસેન દિવાકર સુરીએ વિક્રમાદિત્યને પ્રેરણા કરીને કેટલાય પ્રાચીન જીન મંદિરોના જીર્ણોદ્ધારો કરાવ્યા, કેટલાય સાધર્મિકોના ઉદ્ધારો કરાવ્યા, અને છેલ્લી બચીતી સંપત્તિ એમાંથી એને પ્રેરણા કરી કે એક કામ કરજે, તારા રાજ્યમાં કોઈ પણ ગરીબ માણસ દેવાદાર હોય એ બધાના દેવા માફ કરી દેજે. આમાંથી એ દેવું ચૂકવીને પ્રજાને ઋણ મુક્ત કરી નાખ. એ મને આપેલી તારી સાચી અંજલિ કહેવાશે, તારી એ સાચી ભક્તિ કહેવાશે. અને એમ કહેવાય છે કે વિક્રમાદિત્ય
બધા જ ખેડૂતોને બધાને બોલાવી બધાને પૂછ્યું કે કોઈને કેટલું કેટલું દેવું છે. કોઈએ કીધું મારું આટલું છે, કોઈએ કીધું આટલું છે, કોઈએ કીધું આટલું છે. બધાના દેવા ચૂકતે કરી દીધા. બધાના ચોપડા સાહુકારો પાસે જે લખાયેલા હોય કે ભાઈ આ ભાઈનું દેવું આની પાસે આટલું છે, પણ એના ચોપડે લખાયેલું હોય, સહી થયેલી હોય, કાલે ઉઠીને કોઈની બુદ્ધિ ન બગડે અને વળી પાછું પેલાને હેરાન ન કરે એટલા માટે બધા ચોપડા વિક્રમાદિત્ય જપ્ત કરી દીધા અને બધાને દેવા મુક્ત કરી દીધા. એ દિવસો હતા ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના. આ 3 દિવસોમાં એણે બધું જ કામ પૂરું કર્યું. હવે જૂના ચોપડા જપ્ત થઈ ગયા તો હવે આગળના ચોપડા રોજના લખવા કેમ? એટલે લોકો બજારમાં ચોપડા ખરીદવા નીકળ્યા અને નવા ચોપડા લખવાનો રિવાજ શરૂ થયો. અને વિક્રમાદિત્યે પ્રજાને ઋણમુક્ત કરી આટલું મહાન કાર્ય કર્યું. એની યાદગીરી પ્રજા કેમ ભૂલી શકે? પ્રજા તો દેવાના ભાર નીચે દબાયેલી હતી. એ પ્રજાએ વિચાર કર્યો કે આપણે કઈ રીતે આનું, એટલે પ્રજાએ નક્કી કરીને, સકળ પ્રજાએ નક્કી કર્યું કે આપણે કાયમ માટે વિક્રમાદિત્યની યાદી રહે એટલા માટે આજથી વિક્રમ સંવત શરૂ કરો. અને ત્યારથી એ સ્મૃતિમાં વિક્રમ સંવત શરૂ થઈ. ચોપડાઓ કેટલા વર્ષથી લખ્યા કાકા? કોઈથી ખબર હતી કે જૂના ચોપડાના અડધા પાના કોરા પડ્યા છે તો એ નવા ચોપડા શું કામ ખરીદવાના ધનતેરસના જઈને? આપણે તો ઘરેડમાં જીવનારા માણસો, કોઈ રિવાજોની પાછળ રહેલા રોમાંચક ઇતિહાસોની આપણને કાંઈ પડી નથી. નહીં તો આપણી પ્રજા એવી મૂર્ખ નથી કે સ્ટેશનરીનો આટલો બગાડ કરે. અડધા ચોપડા ખાલી પડ્યા હોય છતાં નવા વર્ષમાં નવા ચોપડા ખરીદવાના, નવા ચોપડામાં કંકુના સાથિયા કરવાના, શ્રી ગણેશાયથી શરૂ કરવાનું. શું કામ? કારણ કે જૂના ચોપડા જ જપ્ત થઈ ગયા હતા જ નહીં તો ક્યાંથી લખે? ફરજિયાત નવા શરૂ કરવા પડ્યા હતા. અને આવો એક મહાન રાજા આપણા જૈન ધર્મની અંદર થયો, જે પ્રજાપાલક હતો, જે ઋણમુક્ત કરનારો હતો, જે ગુરુ ભક્ત હતો, જે પ્રભુ ભક્ત હતો, જે સાધર્મિકોનો ઉદ્ધારક હતો. એવા રાજાની સ્મૃતિ આપણને પણ દર વર્ષે આવવી જોઈએ કે અમે વિક્રમાદિત્યના વારસદારો છીએ, એટલા માટે નવા ચોપડા લેવાના છે. વિક્રમાદિત્ય યાદ પણ ના આવતા હોય ને સ્ટેશનરી બગાડતા હો તો બંધ કરજો. જેને શાસનની કેવી પ્રભાવના કરી આ સિદ્ધસેન દિવાકરે, કેટલા તીર્થોના જીર્ણોદ્ધારો. અવંતી પાર્શ્વનાથની ભેટ આજે પણ આપણને મળી છે. ઉજ્જૈન જનારો અવંતી પાર્શ્વનાથના દર્શન કરીને ધન્ય બન્યા વિના રહેતો નથી. એક તીર્થ છે. અને સાહિત્ય સર્જનમાં કંઈ બાકી રાખી છે? જેટલી આ શાસન પ્રભાવના કરી એના કરતાં એક ચડિયાતું એમનું જો કોઈ પ્રદાન હોય સિદ્ધસેન દિવાકર સૂરીનું તો એ સાહિત્ય સર્જનનું છે. એમનું સન્મતિ તર્ક નામનો ગ્રંથ આજે પણ સંસ્કૃત ભાષાનો ન્યાયની શૈલીનો તત્વજ્ઞાનનો ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ ગણાય છે. સન્મતિ તર્ક. કાચા પોતાનું તો ભણવાનું કામ નહીં, ભેજાનું દહીં થઈ જાય એવું અઘરો એ ગ્રંથ છે. એમણે ન્યાયાવતાર નામનો ગ્રંથ લખ્યો, એમણે સન્મતિ તર્ક નામનો ગ્રંથ લખ્યો, એમણે દ્વાત્રિંશિકા નામનો ગ્રંથ લખ્યો, જેમાં 32 લખી. એક સબ્જેક્ટ લઈ એની ઉપર 32 શ્લોકની ગહન રચના, પછી બીજો સબ્જેક્ટ લઈ એની ઉપર 32 શ્લોકની રચના. 32 શ્લોકમાં એક વિષયને સંપૂર્ણપણે આવરી લેવાનો, પૂરેપૂરો ન્યાય આપવાનો, એનું વિશ્લેષણ કરી લેવાનું. એવા 32 વિષયો ઉપર, એક વિષય ઉપર 32 શ્લોકોની રચના કરી, જે દ્વાત્રિંશિકા એ નામથી બહુ જ જાણીતો ધર્મગ્રંથ છે. અને આજે પણ એ સિદ્ધસેન દિવાકર સૂરીની 32 21 આજે પણ ઉપલબ્ધ છે અને છપાઈ ગઈ છે. પણ એ વિદ્વદ ભોગ્ય છે. તમે વાંચવા બેસો તો કાંઈ પલ્લે ન પડે એટલું તત્વજ્ઞાનની અને ન્યાયની શૈલીમાં લખાયેલા અદ્ભુત ગ્રંથો છે. બહુ જ આગળ વધેલા વિદ્વાન અને બુદ્ધિશાળી સાધુઓ જ ભણી શકે એવા એ ગ્રંથો છે. પણ એ બધા ગ્રંથોની ભેટ આપીને સિદ્ધસેન દિવાકર સૂરીએ આપણને જીન દર્શનની જે લહાણી કરી છે, પ્રભુના તત્વજ્ઞાનને જે રીતે એમણે પ્રસ્તુત કર્યું છે, ગજબ કામ કર્યું છે. આપણે એમનું એક બહુ મોટું પ્રદાન છે. જ્ઞાનના ક્ષેત્રે, તીર્થના ક્ષેત્રે, જીર્ણોદ્ધારના ક્ષેત્રે, સાધર્મિકોના ઉદ્ધારના ક્ષેત્રે અને માનવોને ઋણમુક્ત કરીને માનવ દયાના ક્ષેત્રે, દરેક ક્ષેત્રે સિદ્ધસેન દિવાકર સૂરીનું પ્રદાન. અને એ આપણા ભગવાન મહાવીર દેવની પાઠ પરંપરામાં થયેલા મહાન આચાર્ય કે જે આટલો અભિમાની પંડિત પણ ગુરુના ચરણે સમર્પિત થઈને
કેવું જીવન પરિવર્તન કરી નાખે છે. અને જીવન પરિવર્તન કર્યા પછી પણ એક નાનકડી પણ શુભ ભાવથી કરેલી પણ એક પ્રવૃત્તિને ગુરુએ ભૂલ કીધી એટલે ભૂલ, પછી એમાં દલીલબાજી નહીં કે આમાં મેં ભૂલ શું કરી. હવે નમોરથ સિદ્ધાચાર્ય પાસે લખ્યો ભગવાનને નમસ્કારની સ્તુતિ લખી દે ને એમાં આટલા બધા વઢો છો શું મને એમ કહી શકત ગુરુને નહીં. ગુરુએ કીધું તે ભૂલ ભૂલ પતિ કબૂલ. ગુરુએ કીધું પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત. 12 વર્ષ ગુપ્ત વેશમાં રહેવાનું, કંઈ રહેવાનું, માન સન્માન છોડી દેવાના. સમાજમાં જ્યારે અદ્ધર થાય એવી સ્થિતિ હતી ત્યારે અલોપ થઈ જવાનું દુનિયામાંથી. અને એ પણ આઈનબિલનો તપ કરી અને ભગવાન મહાવીરનું ધ્યાન કરતા રહેવાનું. આ સાધના કોઈ સામાન્ય સાધના છે? આ આચાર્યો એટલે કયા, શું હોય આચાર્ય? સિદ્ધસેન દિવાકર સુરી જેવા મહાન આચાર્યોને નમસ્કાર હો. શું ભેટ આપી છે એમણે આપણને, જૈન શાસનને કયો વારસો આપ્યો છે, કઈ પ્રેરણાઓ આપી છે આપણને, અને કેવા આદર્શો આપ્યા છે. જીવન જીવવાની બધી જ ચાવીઓ અને કડીઓ આપણને માત્ર એક સિદ્ધસેનના જીવનમાંથી મળી શકે એમ છે. જ્ઞાન મેળવજો પણ અહંકારી ન બનશો. ગુરુના ચરણે હંમેશા સમર્પિત રહેજો. ભૂલ ન હોય છતાં ગુરુ ભૂલ કાઢે તો ભૂલનો સ્વીકાર કરતા શીખજો. એ અઘરામાં અઘરો પાયશ્ચિત આપે તો પણ એને અપનાવી લેજો. અને આ બધી વાતો જો આપણે શીખી જઈએ અને એ પછી સમાજ પ્રત્યેની જે ઉપકાર ભાવના, કરુણા ભાવના, વાત્સલ્ય ભાવના અને એના દ્વારા વિક્રમાદિત્યનો સહારો લઈને કરેલા જે લોક કલ્યાણના કાર્યો, એ કાર્યો જો આપણી નજરમાં વસી જાય તો આપણે સિદ્ધસેન દિવાકર સુરીને થોડાક સમજ્યા કહેવાઈએ. આ સિદ્ધસેન દિવાકર સુરી જેવા મહાપુરુષો આપણને પ્રાપ્ત થયા છે. એ આપણો પુણ્યનો ઉદય છે. આપણે ગૌરવ લેવા જેવું છે. અને આવા મહાન આચાર્યોના ચરણોમાં આ પર્વના દિવસોમાં કોટી કોટી વંદન કરીને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, હે આચાર્ય ભગવાન, આપના જેવો ગુણ વૈભવ અમારામાં પણ પ્રગટ થાય એવા આશીર્વાદ આપજો. બોલો એ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ કી જય. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ શાસનમ. બોલો પાર્શ્વનાથ ભગવાન કી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી, જીન શાસન દેવ કી જય.